એવા આપણા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી આશીષભાઈ જોશી માટે એકવાર અને એવી જ રીતે તમામ પ્રવાહે અહીંયા આગળ મોટા ભાગે બધા જ જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે એ મારા વંદનીય પણ છે, મારા માર્ગદર્શક પણ છે અને હંમેશા મને ખોટી દિશામાંથી જતા રોકનારા છે, સાચી દિશામાં લઈ જનારા છે, મારા સાથી મિત્રો છે. બધા જ ના કારણે હું આજે અહીંયા ઉભો છું. પરંતુ એક વાત ચોક્કસ કહીશ કે વડોદરાના શિક્ષણનો આધાર વડોદરાની મહારાજા સાહેબજીરાવ યુનિવર્સિટી માટે લોકોને એવી લાગણી છે તો કેટલાક લોકોને રડતા જોયા. એ યુનિવર્સિટીની ગરિમાને સાચવવા માટે સામા પ્રવાહે લડીને જેઓ સતત પ્રયત્ન કરે છે અને એમના લડાઈના કારણે લડાઈ લડો એટલે તમારે પણ સહન કરવાનું, તમારા પરિવારે પણ સહન કરવાનું, તમારા મિત્રોએ પણ સહન કરવાનું, એમના દીકરીએ પણ સહન કર્યું. એવા MS યુનિવર્સિટીના જ પ્રોફેસર શ્રી સતીશભાઈ પાઠક સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું તમને બધાને તાળીઓ પાડવા માટે વિનંતી નહીં કરું, પણ તો જો તમારા દિલમાં જેમ હોય ને કે વડોદરા માટે અહીંયા આવ્યા છો તો વગર કીધે આ તમારી તાળી છે ને બીજું કઈ નહીં, આ અન્યાય સામે લડવા માટે પ્રેરણા અને બળ પૂરું પાડશે. અને વડીલ માર્ગદર્શક શ્રી બાબુભાઈ બેંકર સાહેબ અને અમારા યુવા સાથી અને એમ કહી શકાય કે શિસ્તના આગ્રહી એવા શ્રી કેશવભાઈ પરીખ, ઓર્ગેનાઇઝિંગ કમિટી શ્રી અરુણ મજમુદર સાહેબ એમની નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ છતાં એમની ચિંતા દર્શાવી છે અમારા ગ્રુપની અંદર. બીજું એવું એક નામ વડોદરાના ન્યાય માટે લડતા એવા હંમેશા એડવોકેટ શ્રીમતી શીતલબેન ઉપાધ્યાય પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળી પાડવા માટે હું તમને કહીશ નહીં. શ્રી ધવલભાઈ સોની, શ્રી હેમાંગભાઈ ઠક્કર અને વડોદરા ના જે ઉત્સવની અંદર એક મુખ્ય જે કહેવાય કે જે વડોદરાની ઓળખ છે એવું ગણેશ ઉત્સવ. અને ગણેશ ઉત્સવ કદાચ એમ કહું તો અતિરેક નહીં કહેવાય કે ગણેશ ઉત્સવમાં આજે કોઈ એક નામ લેવાનું હોય તો નામ તો ઘણા બધા છે, દરેક સંગઠનના દરેક પ્રમુખો છે, પરંતુ શિસ્તબદ્ધ આયોજન અને ગણપતિ ગજાનંદ દાદાની માન મર્યાદા મોભો સચવાય એ માટે હંમેશા કાર્યરત એવા અમારા સાથી મિત્ર અને અમારા એક યુવાનોનું જોશ એવા શ્રી જયભાઈ ઠાકોર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, શ્રી મુસાદભાઈ શાહ. અને આ તમામ આપે જે વિડીયો જોયા બરાબર છે, એ અલગ અલગ વિડીયો બનીને આવતા હતા, એ બીજા બધા ક્યાંયથી નહીં, એ સોર્સ અહીંથી જ હતા, પરંતુ રિવીલ નહોતા થયા કોને બનાવ્યું. કેમ કે અમને ક્રેડિટ નહોતી જોઈતી, અમને પરિણામ જોઈતું હતું કે વડોદરાનો આત્મા જાગે, આ સૂતેલું વડોદરા જાગે અને વડોદરાને બચાવીએ. અને વડોદરાના અવાજ તરીકેની ઓળખ મારે આપવાની જરૂર ના પડે, અને આપીશ તો કદાચ સાવ ઓછું કહેવાશે. સવાર પડે સાંજ પડે, કોર્પોરેશન કચેરી હોય, કમિશનર કચેરી હોય, પોલીસ કમિશનર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, એક વ્યક્તિ અને એક ફેસ હંમેશા આગળ પાછળ જોયા વગર ફક્ત ને ફક્ત વડોદરાને દિલમાં રાખી અને જો લડતા હોય, અને મને પણ જે તે વખતે એમ કહેવાય કે હજારો મેદનીની વચ્ચે મને ઉભો કરનાર, કેમ કે મારી પર એમનું ઋણ છે એટલા માટે સ્પેસિફિક કહું છું, એવા વડોદરાની અવાજ તરીકે ઓળખ બિરુદ જેમને મીડિયાએ આપ સૌએ આપ્યું છે, એવા એકવાર જોરદાર હું એટલા માટે સ્પેસિફિક એમના માટે તાળી કહીશ કેમ કે એમને ખરેખર હજુ વધારે ને વધારે બળની જરૂર છે, એવા શ્રી મહેન્દ્રસિંહ બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ ટેકનિકલ કામની અંદર તમામ સહયોગ પૂરો પાડનાર એવા અમારા જનતા શક્તિના યુવાનો 2 દિવસથી સતત ખડે પગે અમારા પ્રિતેશભાઈ, અમારા નયનભાઈ,
બ્રિજેશભાઈ, ધનરાજભાઈ, અમારા વિજયભાઈ પુરોહિત અને આખી ટીમ અને સાથી મિત્રો ઘણા આવ્યા છે. બધાની મારે ઓળખ આપવાની છે, હું ચૂકીશ નહીં. પરંતુ અત્યારે કાર્યક્રમને આગળ ધપાવવા માટે અને લાસ્ટમાં જે છે એ શ્રી જિગ્નેશભાઈ પટેલ. સારું ખબર પડે બધાને અમે બી કોકડા ના હવે મુખ્ય પ્રવાહ તરફ આગળ વધી રહ્યા છે અને શરૂઆતમાં જો કહી દઈશ એટલે તમને કદાચ ચિંતા ના થાય. વધારે સમય નથી લગાડવાનો, કેમ કે આપણે વાતો કરવા માટે આ સંગઠન અને અમારી કાર્યશૈલી છે કે વાતો ઓછી અને કામ વધારે કરવું. એટલે વાતો અને બહુ એવી સ્પીચોમાં અમે ધ્યાન નથી આપતા. અમને રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવા માંગીએ છીએ. તો આગળ વધતા હું તમામ કોર કમિટી અને ઓર્ગેનાઇઝિંગ કમિટીના તમામ સભ્યોને વિનંતી કરીશ કે આપણે આજે જ્યારે વડોદરા માટે આપણે તો જાગ્યા છે, સૌને જગાડવા માટે ભેગા થયા છે, ત્યારે આપણા રીત રિવાજ મુજબ અને એક પવિત્ર નિશાની રૂપે આપણે દીપ પ્રાગટ્યની કાર્યક્રમની શરૂઆત કરીશું. તમામ ઓર્ગેનાઇઝિંગ કમિટીના અને તમામ શ્રેષ્ઠીઓ જે ઉપસ્થિત છે, નામ જો કરે છે બધાના નામ લેવા જ પડે, પણ હું વિનંતી કરીશ કે આપ સૌ આગળ આવો. રાજેશભાઈ, દીપકભાઈ, તપનદાર સર, આપ આગળ આવો. અને અહીં બેઠેલા તમામને હું રિક્વેસ્ટ કરીશ કે આ સ્ટેજ માટે અમે કોઈ આદિ નથી, આ માઇક માટે પણ અમે આદિ નથી. તો આપ સૌ એમ જ માનજો શરૂઆતથી અંત સુધી કે આ દરેક કાર્યક્રમમાં તમે જ ભાગ લીધો છે અને આવનારા સમયમાં એક મોટી જાહેર સભા થશે, એમાં આપ સૌ ભાગીદાર બનશો. હાજી, માઇક. અગ્નિમીળે પુરોહિતં યજ્ઞસ્ય દેવમૃત્વિજં હોતારં રત્નધાતમં અગ્નિઃ પૂર્વેભિર્ષિભિરીચ્યો નૂતનૈરુત સદેવા એહવક્ષતિ અગ્નિનારણિમશ્નવત્કોશમેવ દિવે દિવે યશસં વીરવત્તમં અગ્નેયં યજ્ઞમध्वरं વિશ્વતઃ પરિભૂરસી સ દેવેષુ ગચ્છતિ અગ્નિર્હોતા કવિઃ ક્રતુઃ સત્યશ્ચિત્રશ્રવસ્તમઃ દેવો દેવેભિરાગમत् સંગચ્છध्वं સંવદध्वं સંવો મનાંસि जानताम् देवा भागं यथा पूर्वे संजानाना उपासते रत्नाकराधौतपदाम् हिमालय किरीटिनीम् ब्रह्मराजर्षिरत्नाढ्याम् वन्दे भारत मातरम् ओम।
સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. થોડી દેર ચાલીસ. હેલો. આગળ વધતા આ કાર્યક્રમમાં ખાસ અલગ અલગ જગ્યાએથી શુભેચ્છા સંદેશ ઘણા આવ્યા છે, પરંતુ સમયની મર્યાદાના કારણે અત્યારે અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી સંસ્કૃતાનંદ હરિજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખાસ તો સંસ્કૃતિની રક્ષા અને સંસ્કૃતનો પ્રચાર પ્રસાર દેશ વિદેશમાં જેઓ આ દિન સુધી કરતા આવ્યા છે, તો એ આપણા માટે ગૌરવનું ફળ કહેવાય કે આચાર્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આપણા કાર્યને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. હું આચાર્ય શ્રીને વિનંતી કરીશ, વેદ મંત્રના ગાન દ્વારા અહીં ઉપસ્થિત તમામ વડોદરાના ચિંતિત જાગૃત નાગરિકોને બળ પૂરું પાડે. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અત્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલન્તિ પદમ ન ધીરાઃ સંસૃષ્ટંધન મુભયમ સમાકૃતમસ્મભ્યંદત્તામ વરુણશ્ચ મન્યુઃ भियन्दधाना हृदयेषु शत्रवः पराजितासो अपनिलयन्ताम्. આજે પવિત્ર કામ અત્યંત આવશ્યક. આપણે બધા એક અદ્ભુત સંયોગ છે કે આપણા રાષ્ટ્ર માટે, આપણા વડોદરા માટે જે એક સંસ્કાર નગરી છે, એમાં કેટલાક અસંસ્કારી કામો થઈ રહ્યા છે. એટલે જે પીડા છે એ પીડા પરિવારની પીડા છે. તો આ પરિવારમાં પરિવારજનો ભેગા થઈને આપણે પ્રભુને પણ પ્રાર્થના કરીએ છીએ કે અમને સફળતા મળે. આપણે એક થઈને અનેક કામો કરવા છે. એમાં સૌથી પહેલું કામ છે ભ્રષ્ટાચારનું નાશ. અને અનાદિકાળથી સત્યનો વિજય થાય તેના માટે પરિશ્રમ કરવો પડે છે, મહેનત કરવી પડે છે, સત્યને બળવાન બનાવવા પડે છે. એટલે આજનું સૂત્ર છે, બધા યાદ કરી લો, બહુ કામનું વાક્ય છે. બોલો, સબલમ સત્યમ સદા વિજયતે. સબલમ સત્યમ સદા વિજયતે. અબલમ સત્યમ સદા વિજયતે. એનો અર્થ છે સબળ સત્ય સદા જીતે છે, પણ હીન સત્યનો વિજય ક્યારે થાય? ના થાય. એટલે આજે બધાના બળને વધારે ન્યાય પ્રાપ્ત થાય, અન્યાયનો નાશ થાય, એવા સંકલ્પ સાથે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે આપણા વડોદરા નવનિર્માણ સંઘ વિજય પામે, સદા વિજય પામે, સદા વિજય. જ્યારે આવા આશીર્વાદ દિલથી નીકળે છે ત્યારે નિશ્ચિત છે
કે વડોદરાની અંદર નવનિર્માણનો જે સંકલ્પ આ તમામ યોદ્ધાઓએ લીધો છે એ પરિપૂર્ણ થશે જ. આગળ વધતા આ વડોદરા નવનિર્માણ સંઘ ઝડપી પરિચય આપું છું કે કીર્તિ કાકા વર્ષોથી અલગ અલગ મુદ્દે અલગ અલગ લેવલે લડાઈ લડી છે, પરંતુ એ નવચેતના ફોરમ હોય કે માંડવીની વાત હોય કે નરસિંહજીની પોળ હોય કે ગમે તેવી લડાઈ હોય, જૂના જનસંઘથી માંડીને ઘણા પરિચિત નહીં હોય, પરંતુ પરિચય એટલા માટે આપવો પડે કે આપણી વચ્ચે કોહિનૂર છે, પરંતુ આપણને ખબર કદાચ નથી. જનસંઘથી માંડીને અત્યાર સુધી જેઓ લડતા આવ્યા છે એ નિરાશ હતા કે હવે વડોદરાને કોણ જગાડશે, મારે વારસો આપવો છે. અને એમાં નિમિત્ત બન્યા અમારા સિનિયર મોસ્ટ ભાલચંદ્ર કાકા. કીર્તિભાઈ ચાલો આપણે કરીએ એકવાર આ બંને વડીલ માટે, કેમ કે અમે યુવાન થઈને 30-35 વર્ષે હજુ વિચારતા હોય, ડરતા હોય, એની સામે આ બંને સિનિયર મોસ્ટ અમારા સંઘના માર્ગદર્શક ગણો કે અમને શુભેચ્છક ગણો કે હંમેશા ખોટા રસ્તે જતા ટોકતા હોય. રાત્રે 10 વાગે પણ મારી જોડે છેલ્લા સતત અઠવાડિયાથી રાત્રે 10 વાગે કે સવારે 7 વાગે, સવારે 6:30 એમનો પહેલો મેસેજ આવ્યો હોય ચિંતા કરતો, અને રાત્રે 10 વાગે મેસેજ આવ્યો હોય ચિંતા કરતો. એમના તમામ મેસેજના સ્ક્રીનશોટ જોઈતા હોય ને, આઈ કેન ગીવ યુ. એમાં ફક્ત ને ફક્ત વડોદરાની ચિંતા 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 અને ચિંતા. અને એક વખત જયારે એમને કીધું ને, ત્યારે મેં કીર્તિ કાકાને એટલું કીધું, હાર્દિક મને એવું થાય છે કે આ ચિંતા ચિતાસીમાન છે, હવે મારો કોઈ ભરોસો નહીં. મેં કીર્તિ કાકાને કીધું કે કીર્તિ કાકા બીજું તો હું કઈ નહીં કહું, પરંતુ આ વડોદરાની અંદર હજુ પણ અન્યાયની સામે લડનારા યોદ્ધાઓ જીવતા છે, અને અમે પ્રણ લઈએ છીએ કે તમે જે આ વિચાર કર્યો છે, આ સયાજીરાવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને બચાવવાનો હોય કે માંડવીને બચાવવાનો હોય, એના માટે કરગરવું નહીં પડે, એના માટે વિનમ્ર નહીં કરવા પડે, એના માટે માન નહીં આપવું પડે, એના માટે આ સત્તાએ આ જે પણ હોય એની અંદર એને કામ કરવું પડશે. કેમ કે આ સત્તા જનતાથી છે, જનતા સત્તાથી નથી. આ વાતને કીર્તિ કાકા વિશે ટૂંકો પરિચય, કેમ કે મને એના વગર મને નહીં લાગે કે અયોગ્ય વાત કહેવાશે કે એમનો પરિચય એમને ના પાડી હતી, છતાં હું જાહેરમાં એમનાથી વિરુદ્ધમાં જઈને ટૂંકો પરિચય આપવા માંગુ છું. 1974 થી જનસંઘ, 1980 થી 2000 ભારતીય જનતા પાર્ટી, 2002, 2003, 2004 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નગર કાર્યવાહ, 2005 થી 2010 અગેન ભાજપ, 94 થી 2008 MS યુનિવર્સિટીમાં ભારતીય મજદૂર સંઘ યુનિયનના સ્થાપક સભ્ય, 2000-2020 વણિક સમાજના ટ્રસ્ટી, અને એવા ઘણા બધા એવા છે, આખું પેજ ભરીને છે કે જે જગ્યાએ સંયોજક, માર્ગદર્શક, ટ્રસ્ટી રહી ચૂક્યા છે. તો અમે એવું નિશ્ચિતપણે માનીએ છીએ કે આ વડોદરા નવનિર્માણ સંઘને એક, કેમ કે ગાડી તો હોય, પરંતુ એનું એક એન્જિન એવું પાવરફુલ હોવું જોઈએ કે યોગ્ય દિશામાં લઈ જાય અને આમ તેમ ભટકવા ના દે. કેમ કે જો એ ભટક્યું ના હોત ને તો આ 30 વર્ષની અંદર, છેલ્લા વર્ષમાં 30 વર્ષમાં, મને હમણાં 2 દિવસ પહેલા અમે રાત્રે તૈયારીમાં ભેગા થયા હતા, ત્યારે ગુપ્તા સાહેબ સાથે વાત થઈ કે અમદાવાદની અંદર સીજી રોડ, આ બધા રોડ ડેવલપ થઈ ગયા, બધું ઘણું આગળ વધી ગયું. સુરતની અંદર પાલમાં જાઓ, અલગ અલગ એરિયામાં જાઓ, બધા ડેવલપમેન્ટ છે. અને વડોદરાની અંદર આજે જે 40 વર્ષ પહેલા રાવપુરા હતું ને, એના કરતા બદતર હાલત છે. માંડવી તૂટે છે પણ ખબર નહીં કો આ ખોખો ચાલે છે. આ મારું જવાબદારી નથી, આ પેલાની જવાબદારી છે. આ પેલાની જવાબદારી નથી, આ પેલાની જવાબદારી છે. સાચો વડોદરાનો નાગરિક હોય ને તો એ દિલથી બોલે કે આ કોઈની નહીં, પરંતુ આપણી, અમારી જવાબદારી છે આને બચાવવાની. વધારે નહીં કહું, પરંતુ જો કદાચ મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે વડોદરાનું આયોજન કર્યું હતું ને, નિર્માણ કર્યું હતું ને, બીજું કશું ના કર્યું હોત ને, બીજો કોઈ વિકાસ ના કર્યો હોત,
પરંતુ જો આ સર સયાજી રાવનું આપેલું વડોદરા એમને રીવા દીધું હોત ને તો પણ આજે આપણે ગુજરાત નહીં ભારતમાં નંબર 1 પર. ગૌચરો ગયા, તળાવો ગયા, એ વિશે આગળ બાબુ કહેશે, પરંતુ કીર્તિ કાકાને હું વિનંતી કરું છું કે પ્રાસંગિક ઉદ્બોધન અને આજના VNS બાબતે વધારે પ્રકાશ પાડે. હેલો, સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. એકચ્યુઅલી તો મોડે બોલવાની વાત થઈ હતી, પણ મારા ફ્રસ્ટ્રેશન આજે થોડો હોશ આવ્યો છે આપણે બધાને જોઈ, એટલે થોડું લખીને વાંચે કે ભૂલી પણ જવાય છે. એટલો બધો ભણાવો મગજમાં છે ને, અને હતાશા એવી હતી કે હવે શું થાય. કારણ કે બધા એકલવીનો જગીરમાં આજની નેત્રણ હાજર છે. તપન દાસગુપ્તા છે, મહેન્દ્રસિંહ છે, પાલકર છે, એવા ઘણા બધા છે, તુષાર રાણા છે. એ લોકો એકલા જજુમતા હતા. હવે એમને જજુમતા જોઈને મને દુઃખ થાય કે ક્યાં સુધી એકલા જજુમશે. એટલે વિચાર કાકાને અમને બધાને અમે મિટિંગ કરી કે ભાઈ હવે વડોદરાને જગાડવું પડશે. એટલે આપણું પહેલું કામ વડોદરામાં જનજાગૃતિ ફેલાવવાનું. અહીં બેઠેલા બધાને એ પહેલો વાત આ છે. હવે હું વાંચું છું, માફ કરજો. આજની ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સમાં વડોદરાના ઇતિહાસમાં કદી આવી કોન્ફરન્સ થઈ નથી. નેતાઓ હોય ને પ્રેસ વાળા, આજે નાગરિકો છે, વડોદરાવાસીઓ છે, પોતાનો કિંમતી સમય ફાળવી આવેલા વડોદરાને પ્રેમ કરતા તમામ મીડિયાના મિત્રો તથા ઉપસ્થિત મહાનુભાવો અને વડોદરાવાસીઓ, આજે કંઈ પણ બોલું તે પહેલા બે જૂના ફિલ્મી ગીતોની યાદ આવે છે. એ પહેલા થોડીક મારી વાત જે હાર્દિકભાઈ કરી એ જ વાત કરું. મારા માટે 1974 થી 2000 એક તબક્કો અને 2000 નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીજી વડાપ્રધાન બન્યા ત્યાર પછીનો 2024 સુધીનો બીજો તબક્કો. 50 વર્ષ મારા જાહેર જીવનને થયા. પણ મારા માટે દેશ હિત, ગુજરાત હિત અને વડોદરાને પ્રેમ કરતો હોવાને કારણે પ્રવૃત્તિમાં જે પરિવાર સાથે હું પ્રવૃત્તિમાં રહ્યો છેલ્લા કેટલાક વર્ષોમાં વડોદરાની કાળજીને બદલે જે દુર્દશા કરી છે એ બાબતમાં બે જૂના ગીતો યાદ આવશે. સિનિયર સિટીઝનોને યાદ હશે, તથા યુવા પેઢીને ખબર નહીં હોય. जिस दिल में बसा था प्यार तेरा उस दिल को तूने ने तोड़ दिया, बदनाम न होने देंगे तुझे, तेरा नाम ही लेना छोड़ दिया. અને બીજું ગીત છે, કહાં તક નામ કિનવાએ સભીને હમકો લૂંટા હૈ. આજે સમાજમાં કેટલાક કુપુત્રો સહેજ સદ્ધરતા એટલે મા બાપ તરછોડે છે. બસ એવું જ કંઈ વર્તમાન સત્તા પક્ષની રાષ્ટ્રીય નેતાગીરીને થયું છે. તમારી જરૂર નથી એવું જન્મ આપનારને કહી દીધું. એ જુદી વાત છે, 15મી ઓગસ્ટે વડાપ્રધાને વાળી દીધું, પણ વડોદરામાં તો એવું જ છે. ચણા મમરા ખાઈને જમીન પર કામ કરનારા કુપુત્રો એસી કારમાં બેસીને સૂર્યા પ્રદેશમાં જમતા થઈ ગયા. વડોદરાવાસીઓ પાણીમાં ડૂબે કે પાણી વિના તરસે એવાથી જાડી ચામડી હવે તો ગેંડા ચામડી બની ગયું એવું લાગે છે. શું આપણે એવું માનો છો કે નહીં? ન્યાય મંદિર પર ઝાડ ઉગે કે લાલ કોટ પર 34 લાખની રંગીન રોશનીના ધુમાડા છે. કોઈ વોર્ડ કે કોઈ વિસ્તાર એવો નથી જેમાં રહેનારા કોઈ સમસ્યાથી પરેશાન ના હોય. 19 વોર્ડ અને 5 વિધાનસભા વિસ્તારના આપણા સૌ પર વડાપ્રધાન મોદીજીના ભાષણ અને મન કી બાતને કેટલાક સારા કારણે એવી અસર થઈ હતી કે આપણે ભોળા છે કે મૂર્ખ આપણને ખબર નથી પડતી. આપણે સ્થાનિક દુઃખો ભૂલી અજાણ્યા ઉમેદવારને પણ 6 લાખથી વધારે મતથી જીતાડે. 6 લાખ મત આપણે આપ્યા તોય આપણી દુર્દશા. એક બ્રાહ્મણ પૂજારી વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા ચાલુ રાખવા 30માંથી 25 વર્ષ ચંપલ વગર તપ કરે છે. બીજો બ્રાહ્મણ પૂજારી લગભગ 4 મહિનાથી માંડવી નીચે હેલિકોપ્ટર બતા ચંપલ વગર બેસે છે. સવારે અખબાર ખોલો તો રોજ નવા કૌભાંડ અને રોજ નવા કામ, છતાંય લોકો કરે છે સુંદર કામ. રામ નામે પથરા તળ્યા જૂની વાત છે, હવે સુંદરના નામે તરવા સોલા બન્યા છે. હવે જે મારું હૃદય તૂટ્યું એમાં 2 વાત આવે છે. તો વડોદરાના મુખ્યમંત્રી આવ્યા હતા અને જે પેલા મોત દુર્ઘટનામાં જે પરિવારો દુઃખી છે એ લોકો બહેનો રજૂઆત કરવા ગયા હતા. તો ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ કરીને એવું બોલે છે કે એજન્ડા લઈને આવશે. એટલે અમારા મનમાં બધાના એક જ એજન્ડા, તમે આટલું ખરાબ બોલો છો, તમને આવા નતા જાય. કારણ કે વડોદરામાં તો નેતાગીરી નપાણીમાં પૂરવા થઈ છે. અમારી તમારી પણ આશા હતી તમે સારા છો, પણ એ બી હવે ઠગારી નીકળી એવું લાગે. તો હવે વડોદરાની પ્રજા નક્કી કરશે કે એજન્ડા શું છે. વડોદરાની પ્રજા નક્કી કરશે કે અમારો ઉમેદવાર આ ભવિષ્યની વાત છે, પણ અત્યંત આપણા સંગઠન મજબૂત બનવું. વડોદરા ઈચ્છે છે પોતાનો ઉમેદવાર.
ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, પણ હવે વડોદરામાં પરિવર્તન કરશે વડોદરાવાસીઓ. આપ અને આપ. વિસાવદર વાળી થઈ એ સૌને ગમી, પણ હવે વડોદરા વાળી પણ જોવા જેવી થશે એવું તમારા બધાની જવાબદારી છે બતાવવાની. જેના માટે જાગૃત શિક્ષિત સેવાભાવી અગ્રણી નાગરિકોએ આ વડોદરા નવનિર્માણ સંઘની સ્થાપના કરી છે. નવનિર્માણ સંઘ મારા હૃદયમાં દરિયો દર્દનો ભર્યો છે. આ દર્દના દરિયામાંથી આજે ફક્ત એક ટોલઠાણ વધુ ના કહેતા આ સંસ્થાની ચલાવવા સેતુ બનેલા સંસ્કારી, અભ્યાસુ, સમજદાર, સેવાભાવી કાર્યકર, ડિજિટલ મીડિયા એક્સપર્ટ હરદીપભાઈ દોશી, તેમના વ્યક્તિત્વની યોગ્યતા, કાર્યકુશળતાને ધ્યાને લઈ વડોદરા નવનિર્માણ સંઘના સંયોજક તરીકેની જવાબદારી અમને સૌએ આપી છે. એ માનનીય વડાપ્રધાનજી, આપના મનની બધી વાત અમે સાંભળી, પરંતુ અમારા મનની, વડોદરાવાસીઓના મનની એક પણ વાત કોઈ પણ નાના મોટા નેતાઓએ સાંભળી નથી. ત્યારે વડોદરા નવનિર્માણ સંઘ વડોદરાવાસીની વેદનાને હંમેશા વાંચે આપશે અને આપ સૌનો કાયમી સરકાર રહેશે. વંદે માતરમ. કીર્તિ કાકાએ થોડામાં ઘણું કીધું. આગળ વધતા આ ફિનિક્સ પંખી જેમ રાખમાંથી ઊભું થાય એવી રીતે કીર્તિ કાકાને ઊભા કરનાર એમ કહેવાય કે બીજો પાયો વડોદરા નવનિર્માણ સંઘનો એવા શ્રી ભાલચંદ્ર પાઠક કાકાને વિનંતી કરું કે આજે પ્રાસંગિક ઉદ્બોધન કરે. ભારત માતા કી જય. હું સંઘનો સ્વયંસેવક છું. મારી ઉંમર અત્યારે 22 વર્ષ છે. જાણીશું છે બધાને, શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે, એ પણ સંઘના સ્વયંસેવક છે. તમને શું શીખવાડે છે? સમાજનું કલ્યાણ કરવાનું. અને સમાજનું કલ્યાણ કરવાની વસ્તુ આપણા પ્રધાનમંત્રીશ્રીએ પોતાના આચરણમાં મૂકીને આજે દેશના વડાપ્રધાન બન્યા છે. દેશ માટે ઘણું કરી રહ્યા છે, સમાજ માટે પણ ઘણું કરી રહ્યા છે. અમને ઘણું બધું શીખવાડ્યું છે. અને એક વડોદરાના નાગરિકો તરીકે તમને બધાને પૂછું છું, વડોદરા તમારું કેટલું કલ્યાણ કરે ભાઈ? હે? કોઈ જગ્યાએ પાણી નથી મળતું, કોઈ જગ્યાએ ડ્રેનેજ છલકાય છે, કોઈ જગ્યાએ ગટરો નીકળી રહી છે, કોઈ જગ્યાએ રોડ તૂટેલા છે. આ કોણ જોયે ખબર છે? સત્તાધીશો કોણ છે ખબર છે? ભારતીય જનતા પાર્ટી ને. ભારતીય જનતા પાર્ટી પણ આરએસએસ નું જ બચ્ચું છે. જો આરએસએસ સમાજ કલ્યાણ શીખવાડ્યું હોય તો અત્યારના શાસનકર્તાઓ સમાજનું કલ્યાણ કરવામાં કેમ પાછા પડી રહ્યા ભાઈઓ? કેમ આટલા લાંબા શાસન પછી પણ આપણા વડોદરાના નાગરિકો ડૂબણ કરવાની બધી વસ્તુ માટે નિયમિત વેરા ભરવાના બધા. કોઈ વેરો ક્યારે કોઈ ચૂકતું નથી, બધા વેરા ભરતા જ હોય છે. પણ સુવિધાઓના નામે મારે કહેવાના વાત તમે સમજો છો, સમજ્યા ને? એ સુવિધાઓનો પ્રચાર કરવાનું નથી આવ્યો. તમે સમજો છો બધા કે કેટલી તકલીફ બેસી રહ્યા છે આપણા વડોદરાની અંદર. આ ક્યારે બદલાશે? જયારે વડોદરા નવનિર્માણ સંઘ તૈયાર થશે ત્યારે. આપણે જાગૃત નાગરિક તરીકે ભેગા થયા છે મિત્રો. આપણે જાગૃત નાગરિક તરીકે ભેગા થયા છે, સમજ્યા? હવે બધાને સહન નહીં થાય, કારણ કે કોઈ બી વસ્તુ મફત નથી મળતી. આપણને એના પૈસા રહે છે આપણી પાસે સરકાર. તો જે દરેક વસ્તુ જો આપણને સરકાર પૈસા લઈને આપતી હોય તો એ સુવિધાઓ કેમ ના મળવી જોઈએ? આપણે કેમ ચૂક છે મને તો એ સમજાતો નથી અત્યાર સુધી. અને આજે અમારે લોકો પ્રયત્નને માન આપીને તમે બધા સામે બેઠા છો, એમને જોઈને એવું થાય છે કે ના, આટલા લોકો તો તૈયાર છે હવે
કામ ન કરવા માટે કે અમને અમારા જે કરવેરા છે એનું પૂરેપૂરું ફળ મળવું જોઈએ અને અમે લઈને જ રહીશું. આ વડોદરા નવનિર્માણ સંઘની સ્થાપના એટલે જ કરવામાં આવી છે. હવે વડોદરા નવનિર્માણ સંઘને આપણે આગળ લાવવાનું છે અને એના થકી આપણા વડોદરાના નાગરિકોને બધી સુવિધા અપાવવાની છે. વડોદરા સંસ્કારી નગરીની વાતો થાય. આપણા પૂર્વ મહારાજા વડોદરાની કેટલું ભેટ આપ્યું છે જુઓ તો ખરા. સંસ્કારી નગરી હાલ કોઈ કઈ રાજકીય પક્ષો નથી બનાવી, મહારાજે બનાવીને ગયા સંસ્કારી નગરી. તો કેટલી મોટી યુનિવર્સિટીની સ્થાપના કરી. તે વખતે બી બ્યુટી કોલેજ હતી. વિચાર તો કરો મહારાજાની દ્રષ્ટિ. સંસ્કૃત પાઠશાળા એમના જમાનામાં હતી. વિચાર કરો મહારાજાની દ્રષ્ટિ. નાજાનયા મંદિર છે, માંડવી વિદ્યા કીર્તિ મંદિર છે, આટલા મોટા મોટા જે સ્થાનો ઉભા કર્યા છે એ આપણા મહારાજાની દેન છે. આજે સત્તાવાળા એનું પણ ધ્યાન નથી રાખી શકતા. એની આવી દુર્દશા થઈ ગઈ છે, આપવામાં આવી રહ્યું છે પણ કોઈ ધ્યાન નથી આપતું. એનું કારણ એક જ છે, આપણે સાયલેન્ટ છે. માટે મિત્રો, તો હું બધાને વડોદરા નવનિર્માણ સંઘ તરફથી આવાહન કરું છું કે હવે આપણે વડોદરામાં પરિવર્તન લાવવા માટે સંગઠિત રીતે આગળ વધવાનું છે. જે લોકો જાગૃત નથી એમને જાગૃત કરવાની પણ સમય ફાળવવો પડશે. બહેનો બહેનોની રીતે કરે, ભાઈઓ ભાઈઓની રીતે કરે, બરાબર છે. તો જાગૃતિ ફેલાવવા માટે હવે આપણે આગળ સમયમાં કામ કરવાનું છે. ભારત માતા કી જય. 82 વર્ષની ઉંમર પ્રમાણે જોઈએ એટલી તાળી નથી ભરી ભાઈ. આપણે ખબર નહીં તે વખતે ઉભા પણ રહીશું કે કેમ, પરંતુ વડોદરા માટે જાગતા તો છે પણ જગાડવા માટે ભેગા થયા છે ને, એ બહુ મોટી વાત છે. આગળ વધતા વડોદરાની અંદર વડોદરાના રાજા, લાલબાગના રાજા, અલગ અલગ રાજા તો આવે જ છે, પરંતુ આ વખતે અમારી ટીમે નિશ્ચય કર્યો હતો અને ઇન્ટરનલી 1-to-1 કોન્ટેક્ટ કરીને અત્યાર સુધીમાં છેલ્લા અપડેટ પ્રમાણે આ ન્યાયના રાજાના બોક્સ દરેકે દરેક વોર્ડમાં, દરેકે દરેક એરિયામાં ગણપતિજીના પંડાલની બહાર આ રહેશે અને દરેકે દરેક વોર્ડના નાગરિકો એની સમસ્યા લખી અને બિંદાસપણે, બેબાકપણે, કોઈને ડર લાગતો હોય છે બોલતા, પરંતુ તમે નાખી દેજો. એનો અવાજ આ વડોદરા નવનિર્માણ સંઘ ઉઠાવશે. અને જાહેરમાં કહું છું, આ લોકતંત્રના આધાર સ્તંભ મીડિયા મિત્રો જે આવ્યા છે ને, ખરેખર હું દિલથી સૌપ્રથમ તો એમનો આભાર વ્યક્ત કરીશ, કેમ કે આ જે અવાજ છે ને એ વડોદરા સુધી, વડોદરાના લોકો સુધી બહુ ઓછા લોકો પહોંચાડવા માટે તૈયાર છે. એ કેમ અને કેમ નહીં એ મારે તમને સમજાવવાની જરૂર નથી, કેમ કે આ સમજુ બધા ભેગા થાય. તો અત્યાર સુધી ટોટલ 81 હું હેડ્સઓફ અમારી ટીમને કહીશ, જે અમારી જનતા શક્તિની ટીમ બેઠી છે એને ઇન્ટરનલી જઈને, કેમ કે આમાં છે ને સામા પ્રવાહે વિઘ્નો બહુ આવતા હતા. અમે જઈએ ને તો કે શરમના કારણે, ડરના કારણે આ લઈ જશે, શું થશે, પરંતુ હેડ્સ ઓફ ટુ ટીમ કે 81 સોસાયટી હેઝ બીન રજિસ્ટર્ડ ટીલ ડેટ. ત્યાં ન્યાયના રાજાનો ડબ્બો ત્યાં રહેવાનો છે અને હજુ બી તમારામાંથી કોઈને હોય તો અમને તો અહીંયા આગળથી ગ્રીન સિગ્નલ આપી છે અમારા એડવોકેટ શ્રી હિતેશભાઈ ગુપ્તા સર અને આશીષભાઈ જોશી કે તમે તમારે કરો, જેટલું કરવું એટલું, જેટલું થાય એટલું કરો, પરંતુ વડોદરાના ન્યાય માટે આ ન્યાયના રાજાનો ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીએ છીએ. વડોદરા નવનિર્માણ સંઘ આ એક નવી, કેમ કે લોકોને એવું છે કે ભાઈ કંઈક તમે કરો તો એવું કરો કે એનું પરિણામ આવે. સવારે ન્યૂઝમાં આવે, સાંજે ન્યૂઝ આવે, પછી શું, વોટ નેક્સ્ટ? તો પરિણામલક્ષી કાર્ય કરવા માટે આયોજન કર્યું છે. સમયની મર્યાદાને કારણે હું ફટાફટ બધા આયોજન, એટલા ક્રિએટિવ આયોજન કર્યા છે કે આપ કહેશો કે ના, હવે કંઈક પરિણામની આશા અહીંયા આગળથી છે. કેમ કે મેઇન વાત એ છે કે અહીંયા આગળ બધા ટેકનોક્રેટ, બધા જ એજ્યુકેટેડ
બધા જ એક્સપર્ટ અલગ અલગ ફિલ્ડના ભેગા થયા છે, તો કામ કરવાની ખૂબ મજા આવશે. અને હવે વડોદરાનો હમણાં ડુપ્લિકેટ અને નકલીની સીઝન બહુ ચાલે છે, પરંતુ નકલી વિકાસ નહીં, વડોદરાનો અસલી વિકાસ હવે વડોદરા નવનિર્માણ સંઘ બતાવશે. અને સાથે સાથે વડોદરા નવનિર્માણ સંઘના વોલેન્ટિયર જે સોસાયટીમાં ગયા હતા પર્સનલી 134 આજે અમે મર્યાદાના કારણે અમુક જગ્યાએ એરિયામાંથી કીધું કે સાહેબ અમે બસ ભરીને આવીએ. મેં કીધું સાહેબ હમણાં ઉભા રહો, અમને વ્યવસ્થા કરવાનું થોડું અનુકૂળ થવા દો અને એના માટે ચોક્કસપણે આયોજન કોર કમિટીની મંજૂરી લઈને કરીશું. પરંતુ 134 સોસાયટી અમારી સાથે આજે આ એપ્લિકેશનના માધ્યમથી જોડાઈ ચૂકી છે, જોડાવાની બાકી નથી. મેમ્બર્સના અપડેટ રોજે રોજ સોશિયલ મીડિયામાં તમને ટ્રાન્સપરન્સીથી જોવા મળશે. તમે એક ઈચ એન્ડ મેમ્બર જોઈ શકશો. આગળ વધતા હવે હરણી કોટકાંથી એમ કહેવાય ને કે અંતઃસ્ફૂર્ણા એમને કોઈ કહેવાની જરૂર ના પડી. વડોદરા માટે અમારી સાથે તો મને એટલો જ પરિચય વધારે નથી, પણ એટલું મને ખબર છે ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે એક હાથમાં ટેબ્લેટ હોય અને એક હાથમાં ચાલતું હોય ઓનલાઈન સેશન, અને એવા સંજોગોની અંદર પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને બચાવવા માટે રસ્તા ઉપર અમારી સાથે એડવોકેટ શ્રી હિતેશભાઈ ગુપ્તા ઉભા હતા. અને એ એડવોકેટ શ્રી હિતેશભાઈ ગુપ્તા સરકારમાં તો એવું જ થઈ ગયું છે કે હવે આ સાહેબનું નામ આવે ને એટલે કદાચ સરકાર વિરોધી છે, પરંતુ તમામ વાતોને નજરઅંદાજ કરીને ફક્ત વડોદરાના નાગરિકોની લડાઈ માટે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે. પરંતુ હવે એમના માટે વડોદરા નવનિર્માણ સંઘ એક મોટી જવાબદારી, કેમ કે હરણી કોટકાના પીડિતોને તો ન્યાય અપાવવાની લડાઈ હજુ અધવચ્ચે છે, પરંતુ હવે વડોદરાને ન્યાય અપાવવા માટે એડવોકેટ શ્રી હિતેશભાઈ ગુપ્તાને વિનંતી કરીશ કે આજે અહીં ઉપસ્થિત તમામને એમના મનની વાત કહે, કેમ કે આપણે વડાપ્રધાનશ્રીના મનની વાત બહુ સાંભળી, હવે નાગરિકોના મનની વાત સૌએ સાંભળવી પડશે. હું એડવોકેટ હિતેશ ગુપ્તા, એડવોકેટ પછી પહેલા વડોદરાનો નાગરિક અને મારી અંદરની મારી અંતરાત્મા જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ એવી ભાવના, હું એ તો ઘણા લડીએ, કામ કરીએ, જવાબદારી નિભાઈએ, વડીલોના મા બાપના આશીર્વાદથી, દાદા દાદાના આશીર્વાદથી ઉંમર કરતા ઘણું વધારે ભગવાને આપ્યું. કદાચ જેટલું આપ્યું એટલી સંતોષ કરીને પરિવાર સાથે મારું જીવન સારી રીતે ગુજારી શકું એટલું દાદાએ ભેગું કરેલું હતું. પરંતુ એક સામાજિક જવાબદારી, જ્યારે ઘરનો પહેલો ગ્રેજ્યુએટ પછી વકીલ બન્યો અને વકીલ બનતાની સાથે સાથે ધીરે ધીરે જ્યારે જોયું કે સમાજ કઈ તરફ જઈ રહ્યો છે અને પછી કોઈક ને કોઈ કારણોસર થતા અન્યાય, અને એ અન્યાયનો કદાચ સૌથી મોટો ભોગ કંઈક બની રહ્યા છે ને તો આપણા વડોદરાની એ ભોળી પ્રજા કે જે ચેન્જમાં બહુ બિલીવ નથી કરતી. જેવું ચાલી રહ્યું છે ચાલવા દો, કોઈક નવાને ચાન્સ આપવો નથી. 30 વર્ષથી જે સરકાર જે ભારી છે ને બધું ચાલી રહ્યું. હાર્દિકભાઈ જેમ કીધું ને કે હવે પરિસ્થિતિ એવી કે નામ પડે તો ઘણા એવું વિચારે કે આ સરકાર વિરોધીની જ વાત છે. તે પોતે પણ મોદીજીને વોટ આપેલો છે. મારા મનમાં મોદીજી વસે છે, મને એમના કાર્યો ગમે છે, પણ હવે વિશ્વગુરુ મારાથી એટલા દૂર છે ને
એ ખરેખર એમના સુધી પહોંચવી કે એમના સુધી મારો અવાજ જાય ને એ અશક્ય છે. જો આટલા પ્રયાસો પછી પણ વકીલાત કરીને કે અન્ય ઘણા પ્રયાસો કરીને પણ જો મારો અવાજ નથી પહોંચતો તો વડોદરાના તમામ સામાન્ય નાગરિક, સામાન્ય પરિવાર, એમના મનની વાત ત્યાં સુધી ક્યારે પહોંચશે એ બિલકુલ લાગતું નથી. હું તમને મારો એક થોડો સમય લઈશ, કારણ કે એક અનુભવ જે હું પોતે ગુજર્યો છું, ઘણા બધા અહીં જે બેઠેલા છે ને એ તમામ ફેસ કરી ચૂક્યા છે કે જયારે સાચું બોલીએ ને કે સાચા માટે લડીએ એટલે સૌ પ્રથમ વસ્તુ એવી જ આવે છે કે આ સરકાર વિરોધી છે, મોદી વિરોધી છે. સાહેબ, મને ના સરકારથી કોઈ તકલીફ છે, ના મને વિરોધ પક્ષથી કોઈ પ્રેમ છે. મને અગર કંઈ કરવું છે તો મને વડોદરા માટે કરવું છે, આ મારી માતૃભૂમિ માટે કરવું છે. હું અગર કોઈકના માટે, અગર મારી કોઈકના પ્રત્યે જવાબદારી છે ને તો કોઈ પક્ષ પ્રત્યે નથી, કોઈના વ્યક્તિ વિશેષ માટેની ભક્તિની નથી. કદાચ મારું મૃત્યુ થાય અને હું મારા વડીલો પાસે જ્યારે ઉપર જઉં ને તો એમને હું એવું તો કહી શકું કે મારી જવાબદારી નિભાઈને જ આવ્યો છું. એમને અગર મને ભણાયો ને તો મેં ભણાઈને મને જે જવાબદારી મારા પરિવારે સોંપી અને પછી હું જયારે જોઉં કે 12 બાળકો જયારે ગુજરાત મારી ખરેખર જે કહું ને કે વિચારવાની તમામ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. હું મારા પડોશી જે ટીચર હતા ખરેખર ગયો તો એમના માટે હોસ્પિટલ પર. આ 12 બાળકો ને નતો જાણતો, એમના નામ નતો જાણતો, એમના મા બાપ કોણ છે કોઈને નતો જાણતો, મને એટલું ખબર હતી કે વડોદરા ના ચાલુ છે. પણ ગયા પછી જયારે પીએમ રૂમમાં જયારે છોકરાઓ જોયા ને, કોલ્ડ રૂમ માંથી એક જગ્યાથી બાળક આવી રહ્યા છે ને જઈ રહ્યા છે, પીએમ થઈ રહ્યું છે, પાછા આવી લાશ પાછી ગઈ, આજે પણ ભૂલાતું નથી. એ 12 બાળકોમાં મેં મારા બાળકો જોયા. આ 12 બાળકો મા બાપને હું નતો બોલતો, પણ જો મને તે દિવસથી મેં નક્કી કર્યું કે જો આજે અગર હું નહીં બોલું ને તો કાલે ઉઠીને આ બાળકોમાં આપણા પણ બાળકો હોઈ શકે છે. મેં એટલી આજની સુધી આશીષભાઈ તો ઘણા હિંમત વાળા છે કે આશીષભાઈ સતત એમની જોડે ઉભા રહ્યા છે. આશીષભાઈ એમના ઘરે જાય નિયમિત રીતે. આશીષભાઈ તો જે ભોગ લેવાયો છે ને કદાચ અને ઉપયોગ જે રીતે થાય છે આ સિસ્ટમમાં એ પેલા આશીષભાઈને જ સરકારના પ્રતિનિધિ તરીકે એમનું વિશ્વાસ સંપાદન કરવા મોકલવામાં આવે. આશીષભાઈને કીધું કે તમે આ પરિવાર પાસે જાઓ, એમને કહો કે ભાઈ કોઈ બીજી પ્રવૃત્તિઓમાં ના પડે પણ સરકાર એમની જોડે જ છે એવું એમને આશ્વાસન આપે અને સરકાર એમના માટે બધું જ કરશે. આપ વિચારો કે એ સરકારના પ્રતિનિધિ તરીકે વાત કરવા જાય છે અને હું પીડિત પરિવારને ન્યાય માટે અને એવી એ વાતને ધ્યાનમાં રાખીને કે 18મી જાન્યુઆરી 2024 ના રોજ જયારે મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી વડોદરા આવેલા ને ત્યારે એમને આશ્વાસન આપેલું કે કોઈને પણ છોડવામાં આવશે. આ બનાવ પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિ છે ને એ તમામને જેલ ભેગા કરવામાં આવશે. વડોદરા વાસીઓ જોડે જે થયું ને, જેમ જેમ અમે આ કેસમાં આગળ વધ્યા, જેમ જેમ દિવસો પસાર થયા અને કોર્પોરેશનના જે ડોક્યુમેન્ટ પછી હાથમાં લાગ્યા 2015, 16 અને 17માં થયેલો મોટો ભ્રષ્ટાચાર, આ હત્યા જે 12 બાળકોની અને 2 ટીચરોની થઈ ને એ ભ્રષ્ટાચારની કબર 2015, 16 અને 17માં ખોદાઈ હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા અને એ ખોટા ડોક્યુમેન્ટના આધારે આખું કૌભાંડ. એટલા બધા કાગળો છે અમારી પાસે
અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે એક આદેશ કર્યો. નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ છેતરવાનો પ્રયાસ થયો. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ જાણે બધું જ બરાબર છે એવો એક પ્રયાસ થયો અને કલેક્ટરશ્રીની એક ઇન્કવાયરી થઈ હતી તે વખતે ગૃહમંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીના આદેશથી કે અઠવાડિયામાં એક રિપોર્ટ તૈયાર કરો અને રિપોર્ટમાં શું આવ્યું તો કશું ખોટું નથી થયું. છેલ્લે ભ્રષ્ટાચાર હતો, કાગળ પર કરેલું ખોટું હતું. નામદાર ગુજરાત હાઈકોર્ટે સંજ્ઞાન લીધું અને નામજોગ ઓર્ડર કર્યો કે જે તે વખતના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવથી લઈને જે વ્યક્તિઓ જવાબદાર છે એમની સામે એક્શન લેવામાં આવે અને સિવિલ સર્વિસીસ એક આઈએએસ અધિકારી સામે આદેશ થયો. સિવિલ સર્વિસીસ નિયમ પ્રમાણે એમની ઉપર ડિપાર્ટમેન્ટલ એક્શનની વાત આવી. કદાચ એવું લાગ્યું કે હવે હાઈકોર્ટે કીધું છે તો સરકાર ખરેખર કશું કરશે. સરકારે કર્યું અને સરકારે એવું કર્યું કે એ આદેશ પછી પણ આજ દિન સુધી સરકારે સસ્પેન્ડ ના કર્યા, સરકારે પ્રમોટ ના કર્યા. આપ વિચારો કે આપણે આપણી સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ નામજોગ ઓર્ડર કરે છે અને એના પછી પણ આ પરિવારને જે ન્યાય મળવો જોઈએ ને ન્યાય મળતો અને સારી ભાષામાં કહું, પ્રેમની ભાષામાં કહું, આશીષભાઈનો તો જે રીતે ભોગ લેવાયો એવું નથી કે મારા ઉપરથી પ્રેશર નથી આવ્યું. સામ દામ દંડ ભેદની આ બધા મોટા માથાઓ પ્રયાસો કરે, પૈસાની લાલચો, આડકતરી રીતે વકીલાત બંધ થઈ જવાની ધમકીઓ, ઘણું બધું આવ્યું. પણ મેં જેમ કહ્યું ને કે જે લૂંટાવાનું હોય લૂંટાય, મને કોઈ તકલીફ નથી. મેં જે પંથ ઉપર ચાલું છું ને મારી અંતરાત્માની અવાજે ચાલી રહ્યો છું. મને ખબર છે કે આજે આ પરિવાર છે, કાલે કોઈ બીજું પરિવાર હશે. આ વસ્તુ ખરેખર ન થવી જોઈએ. ભ્રષ્ટાચાર એટલા હદે વધેલો છે કે કોઈ પણ નાનામાં નાની વસ્તુ હોય, નાનામાં નાનું કામ હોય ને એ થતું ત્યાં સુધી નથી જ્યાં સુધી એમાંથી કોઈ આર્થિક લાભ ન થવાનો હોય. કીર્તિભાઈ, અમે મૂળ વાડીનો, કીર્તિ કાકાએ સિટીના, અમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ આજે ન્યાય મંદિર છે, માંડવી છે, માંડવીની આજે આટલી દુર્દશા કોણ જવાબદાર એની માટે? આ 30 વર્ષથી તો ડબલ એન્જિનનું શાસન ચાલતું હતું. 30 વર્ષથી વડોદરાની કોર્પોરેશન એક જ પાર્ટીની છે, રાજ્ય સરકાર એક જ પાર્ટીની છે. તેમ છતાંય અમારું આ ધરોહર તમે ન બચાવી શક્યા. 2018માં ન્યાય મંદિર આજે જે કઈ શું એ જૂની ન્યાય મંદિરની પ્રિમાઇસીસ છે, અમારો ત્યાંથી જન્મ થયો, ત્યાંથી તમે આગળ વધ્યા. એ ન્યાય મંદિર 2018માં છોડી દીધું. તમામ વકીલોની આજે પણ લાગણી એ જ બિલ્ડિંગ સાથે જોડાયેલી છે, એ જ લાલકોટ અને ન્યાય મંદિર સાથે. 2018માં એ જગ્યા ખાલી થઈ અને સરકારને સોંપી દીધી. ત્યારથી લઈને આજથી સુધી એ જગ્યા ખંડર થઈ રહી છે. આટલી મોટી હેરિટેજ ભારત દેશની કોઈ સરકાર આવું બિલ્ડિંગ બનાવી શકે એવી તો તાકાત નથી, પણ જે બનાવેલી છે એને તો બચાવે. ચારે બાજુ એટલી ખરાબ પરિસ્થિતિ, ક્યાં સુધી આપણે આ બધું વેઠીશું? કીર્તિ કાકાએ વારંવાર પત્રો લખ્યા, વર્ષોથી પત્રો લખ્યા, કશું ના થયું. ઘણી રિક્વેસ્ટ કરી, એમના પ્રયાસો પણ વ્યર્થ રહ્યા. વડોદરા નવનિર્માણ સંઘ એની જે સ્થાપનાનો વિચાર પછી આવ્યો ને એનું મૂળ કારણ એક જ, કીર્તિ કાકા એકલા કરતા નથી. એમને એક સાથની જરૂર હતી. ઉંમર થઈ રહી છે, સાથે એક સાથની જરૂર હતી. અમે યુવાન છે પણ અમને અમારી પાસે કદાચ કીર્તિ કાકા જેટલો બહોળો અનુભવ નથી, તો અમે એકલા કશું નથી કરી શકતા. એમના માર્ગદર્શન વગર અમે કંઈક કરવા જઈશું તો બી વ્યર્થ. તો અનુભવ અને સાહસ નું સંગમ થાય એ ખૂબ જ જરૂરી હતું. અને એટલા માટે વડોદરાની માટે જે કોઈ વ્યક્તિઓને ચિંતા હોય અને વડોદરા માટે જે કોઈ કશું કરવા માંગતા હોય તો એના માટે એકલા કોઈ કશું નહીં કરી શકીએ. સંગઠિત થવું પડશે. તમારા મનમાં
મોદીજી વસતા હોય તો મારા મનમાં વસે છે નથી હસતા. બરાબર છે. જેનાથી વસતા હોય પણ સાહેબ જેનાથી વસતા હોય પણ એટલું ચડાવવાની જરૂર નથી. મુદ્દો સાહેબ એવો છે કે આ કોઈ રાજકીય બાબતો નથી, આ કોઈ રાજકીય મુદ્દાઓની વાત નથી. વાત છે ન્યાય, અન્યાય, ધર્મ અને અધર્મ. વડોદરાવાસીઓએ ખૂબ વેઠ્યું, ખૂબ ભોગવ્યું, પણ હવે જે આગળની લડાઈ છે, ગયા વર્ષે પૂર આવ્યું, એ પૂર પછી છેલ્લા 6 મહિનાથી વડોદરાના દરેક ખૂણામાં પ્રી મોન્સૂન કામગીરીના ખાડા ખોદાયા. પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ, આ મોન્સૂન પતવાના આરે છે, પણ હજુ એ પ્રી મોન્સૂન કામગીરી પતી નથી. આ તો ભગવાનની ખરેખર કૃપા રહી છે કે ગયા વર્ષ જેવો પ્રકોપ હજુ સુધી વડોદરાને જોવા નથી મળ્યો. બાકી આ પ્રી મોન્સૂન કામગીરીના કારણે હજુ કેટલા કરોડનું લોકોનું નુકસાન થયું હોત ખબર નથી. ક્યાંક ને ક્યાંક અમે અમારી અંતરાત્માની અવાજે અમને મારે કોઈ નેતાગીરી કે ઇલેક્શન આ છે એ કોઈ એજન્ડા નથી. ફક્ત એક જ વાત છે, અમે હાલ આશીષભાઈ ખાસ એટલા માટે સલામ કરીને એમની સાથે ઉભા રહેવા માંગીએ છીએ કે 76 કોર્પોરેટરોમાંથી શાસક પક્ષમાં હોવા છતાં પણ વડોદરાનો અવાજ બનાવીને વડોદરા માટે, વડોદરા વાસીઓ માટે, ગરીબ પરિવાર માટે કોઈ પણ સમય જોયા વગર જો સતત કોઈ કાર્યશીલ દેખાયું છે ને તો એ આશીષભાઈ. ખરેખર વડોદરાની જરૂર છે ને તો એ કંઈક ને કંઈક આવા લોકોની કે જે તમારા ઘરે આવે, જે તમારું સાંભળે, જેની પાસે તમે જઈ શકો. ના કે ના બહુ મોટા વ્યક્તિ છે, ટાઈમ લેવો પડશે, એમના ઓફિસે જવું પડશે. અને કદાચ મને પોતાને પણ મારા અહીંના જે વોર્ડના કોર્પોરેટરો છે એમની જોડે છેલ્લે ક્યારે વાત થઈ મને નથી ખબર, પણ મને ક્યારેકથી તકલીફ હોય, ક્યારે કઈ જરૂર પડે ને આશીષભાઈને કીધું હોય તો તરત ઉપાડ્યું હોય ને વાત થઈ. ખરેખર આપણાથી દૂર વ્યક્તિઓ જે કોઈ છે એક વસ્તુ અલગ છે, પણ આશીષભાઈ એવી વ્યક્તિઓ કે જે વડોદરા માટે ચિંતા કરે છે, વડોદરા માટે છે, એટલા માટે એક આવો મન કે જે એવા લોકો કે જે અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા, જેમાં સતીશભાઈની અગર વાત કરીએ, એમએસ યુનિવર્સિટી, આખી યુનિવર્સિટી, અમે બી એક આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. આપણા પણ બાળકો સૌ પ્રથમ કોઈની ઈચ્છા હોય તો આપણે એવું વિચારે કે આ યુનિવર્સિટીમાં ભણે. ભ્રષ્ટાચાર ક્યાંય બચ્યો નથી. આ યુનિવર્સિટીનો પોતાનો ઇન્ડિપેન્ડન્ટ કાયદો હતો 1949 થી. પોતાના કાયદો, પોતાની સ્વાયત્તા હતી. એ મહારાજા દયાજીનો યુનિવર્સિટીની સ્વાયત્તા પૂર્ણ થઈ ગઈ, કોમન એક્ટ આવી ગયો. હવે આ યુનિવર્સિટી આપણી યુનિવર્સિટી નથી રહી, આ યુનિવર્સિટી હવે સરકાર હસ્તે થઈ. ભાજપના કોઈ નેતા બોલાવીને બચાવવા માટે એક્ઝેક્ટલી છે. બધા જોડાવો છે. ભાજપના શાસક પક્ષના એક પણ નેતા આ યુનિવર્સિટીને બચાવવા માટે કોઈ બોલ્યું નહીં. છોકરીનો પણ ભોગ લેવાનો છે. હું એ આઉટસાઇડરની પર સતીશભાઈએ જયારે અવાજ ઉઠાયો, નામદાર હાઈકોર્ટમાં રીટ દાખલ કરીને, એટલે સતીશભાઈ ઉપર બી જે દબાણો આવ્યા એ અમે નજીકથી જોયા. સતીશભાઈ એકલા પર નહીં, સતીશભાઈ તો હવે સિનિયર થયા, પણ સતીશભાઈની જોડે જોડે એમની યુવાન દીકરી એમને બી ટાર્ગેટ. સાહેબ એટલું ખરાબ રાજકારણ. યુનિવર્સિટી જ્યાંથી હાલના જેટલા પણ મોટા મોટા વડોદરાના નેતાઓ છે ને એમનો જન્મ આ યુનિવર્સિટીમાં થયો, આ યુનિવર્સિટીમાં ભણ્યા, પણ કદાચ યુનિવર્સિટી પ્રત્યેની એમની લાગણી મળી ગઈ રાજકીય કારણોસર. એમની ભાવના જે પોતાની માતૃ સંસ્થા માટે હોવી જોઈતી હતી એ ભૂલી ગયા. હું નથી ભૂલ્યું, નથી ભૂલવાનું. આજે સતીશભાઈ જેવી કેટલી વ્યક્તિઓ છે, સતીશભાઈએ સાહસ કર્યું, અવાજ ઉઠાવ્યો, લડ્યા, અને પરિણામ આપણે જોયું કે જે દિવસે નામદાર હાઈકોર્ટની તલવાર પડવાની હતી ને એમ જ રાજીનામું. આ ક્યાંક ને ક્યાંક ખોટું છે. અને વિચારો કે કેટલા હદ સુધી કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવીને કોઈને બેસાડો છો જેની લાયકાત જ નથી.
લાયકાત વગરના કેટલાય લોકો કેટલી બધી જગ્યાએ બેઠા છે અને એવા તમામને સતીશભાઈ જેવા પ્રોફેસરોની જરૂર છે કે જે પોતાને એમને બધાને આંખો બતાડે અને એટલે જ આવું એક મંચ, આવું એક સંઘ કે જેમાં એવા તમામ વ્યક્તિઓ કે જેમના મનમાં કોઈનો ડર નથી, નિડરતાથી અવાજ ઉઠાઈ શકે છે, લોકો માટે બોલી શકે છે, ક્યાંક ને ક્યાંક ભવિષ્ય નિર્માણની વાતો કરી શકે છે, વડોદરા માટેની વાતો કરી શકે છે. ફક્ત એ જ મૂળ લાગણી સાથે અમે બધા એક મંચ ઉપર એક સાથે જોડાયા છે. પણ આ બધાને એક વિનંતી, અમે આ 15, 20, 25 આટલાથી અમે કંઈ નથી કરી શકતા. તમે બધા જ્યારે અમે જે ભાવના સાથે ઉભા છીએ એ જ ભાવના સાથે તમે બધા જ આંદોલન નહીં જોડાઓ જ્યાં સુધી વડોદરાની દરેક ઘરમાંથી, દરેક સોસાયટીમાંથી આ ભાવના નહીં જાગે કે આપણે વડોદરા માટે કંઈક કરવું છે, આપણું શહેર છે. જો હવે આપણે નહીં બોલીએ, જો આપણે કંઈક નહીં કરીએ ને તો કાલે આ ભ્રષ્ટાચારની આગ ક્યાંક ને ક્યાંક આપણા ઘરને ખોલવાની નથી. આ ભ્રષ્ટાચારની આગમાં ક્યાંક ને ક્યાંક આપણા બાળકો હોમાશે. અને એટલા માટે હું જાગ્યો છું, આપ જાગો અને બીજાને જગાડો. બસ આ જ એક ભાવના સાથે એમના વ્યસ્ત શેડ્યુલની વચ્ચે શનિવારે એમની ઓફિસે મારે જવાનું થાય તો લાંબી લાંબી ક્યુ હોય અને એવી ક્યુની વચ્ચે પણ વડોદરા પ્રથમની જેમને ભાવના હૃદયમાં રાખી છે, એકવાર એમના માટે ફરીથી એટલા માટે કે હજુ ને હજુ એને તો લાંબી લડાઈ લડવાની છે. અત્યારે હરણી માટે કર્યા, હવે વડોદરા માટે લડવાની છે. આગળ આપણી વચ્ચે એમ કહેવાય કે મને આ તમામ વડીલોએ એક સંયોજક તરીકેની જવાબદારી આપી તો છે, પરંતુ એટલી સહેલી પણ નથી. કેમ કે બધી બાજુથી ભેગું થઈને ફ્રસ્ટ્રેશન સેન્ટ્રલ ડાયવર્ટ થઈને અહીંયા આગળ આવે, પણ વડોદરા માટે કરવાની ભાવના છે. એ જ ભાવના સાથે હું આપણા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી આશીષભાઈ જોશી સાહેબને વિનંતી કરું કે તમે જે તમામ કોર્પોરેટરની વચ્ચે એમ કહીશ તો કદાચ અતિશયોક્તિ નહીં હોય, અને જો તમને ગમે ને તો ત્યાંથી વધાવજો કે તમામ કોર્પોરેટરની વચ્ચે જો કોઈ એક મર્દ કોર્પોરેટર હોય ને તો શ્રી આશીષભાઈ જોશી, જેમણે સત્તા અને આ માન લોભો પગના તળિયે કૂંચડી અને એક પીડિત પરિવારના ન્યાય માટે જેઓએ બધું છોડી દીધું, એનાથી વિશેષ વડોદરા માટે કોઈ કરી ન શકે, આવી લાગણી બધા જ ના દિલમાં આવે. હું આશીષભાઈ જોશીને વિનંતી કરું છું કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. વડોદરા નવનિર્માણ સંઘ એને આજે જાહેર કરવામાં આવ્યો છે. આ દેશમાં જ્યારે બી કોઈ ક્રાંતિ થઈ એની શરૂઆત ઓગસ્ટ મહિનાથી જ થઈ હતી. અને મેં કેસરી કાકાએ, હિતેશભાઈ, હાર્દિકભાઈ સમગ્ર ટીમે નક્કી જ કર્યું હતું કે આપણે પાછલા 3-4 મહિનાથી જે પણ કઈ મહેનત કરીએ છીએ, પણ આપણે હવે આ ઓગસ્ટ મહિનાથી આ વડોદરા શહેરમાં વડોદરાની પ્રજા માટે જે પણ કંઈ કરવું છે એની શરૂઆત આપણે ઓગસ્ટ મહિનાથી કરીશું. ને આજે એ દિવસ આવ્યો છે. છેલ્લા 24-48 કલાકથી હાર્દિકભાઈને હું ચિંતા કરતા, ભાલચંદ્ર કાકા પણ કે વરસાદ પડશે તો શું થશે. કીર્તિ કાકાએ કીધું કે તમે ચિંતા ના કરતા, આશીષભાઈ પર મહાદેવની કૃપા છે. અને જો આજે કાર્યક્રમ આપણો શરૂ છે અને જાણે મહાદેવે વરસાદ રોકી રાખ્યો હોય એ પ્રમાણે આપણા કાર્યક્રમને સારો સફળ બનાવવા એમણે પણ હાજરી પુરાવી એવું દેખાઈ રહ્યું છે. ગણેશના ભગત પણ બેઠા છે, અમારા જયભાઈ ઠાકોર છે,
કરણી સેનાના એકલવીર એવા બાપુ પણ આજે છે. ભાઈલીથી સરપંચ આવ્યા છે, દર્પણભાઈ, જનાર્દનભાઈ, તુષારભાઈ, ઘણા બધા આગેવાનો. અને એમાં સૌથી વધારે મને જેને તાકાત આપી છે એ હરણી બોટકાંડના 12 માર્યા ગયેલા માસૂમ બાળકોના હાથમાં અને એમના પરિવાર એ પણ આજે અહીંયા હાજર છે. ખાસ મારી બેન સરલા અને સંધ્યા એ પણ આ એવું કહીશ કે વડોદરા શહેરમાં કોઈ હિંમતવાન મહિલાઓ હોય ને તો આ બે છે કે જેમણે કોઈ પ્રોટોકોલ ને કોઈ સિક્યુરિટીની પરવા કર્યા વગર સીધું રાજાને સવાલ કર્યો. મારા કરતા પણ હિંમતવાન એમને કહીશ. અને આ બધું જ આપણે શીખવાની એમનામાંથી બી જરૂર છે. કારણ કે જયારે પોતાનું બાળક જાય ને એને જ વેદના ખબર હોય. અને આપ સૌ માતાઓ છો અહીંયા જે પણ હાજર છે એને તો ખબર પડશે. પણ મારું આ ખરેખર અભિયાન ચલાવવાનું કારણ એટલું જ છે કે માતાઓને ખબર પડે છે, અહીં બેઠેલી માતાઓને બી ખબર પડતી હશે, પણ સત્તા પર બેઠેલી મહિલા માતાઓને જરાય ખબર નથી કે આ બે માતાઓની શું વેદના છે. આપને કદાચ ધ્યાન નહીં હોય, પણ સરલા અને સંધ્યા જે વિધાનસભા વિસ્તારમાં રહે છે એ વિધાનસભા વિસ્તારની 3 ટર્મની મહિલા ધારાસભ્ય એક વાર મુખ્યમંત્રી સુધી એમને નથી લઈ. વડોદરા શહેરના પ્રથમ નાગરિક મહિલા એ પણ પૂર્વ વિસ્તારથી એક વાર એમના માથે હાથ નથી ફેરવ્યો. સમગ્ર ચાલુ સભામાં મેં કીધું છે કે બેન, પ્રથમ માસિક પુણ્યતિથિ આવે છે, તમારા રસ્તામાં જ સરલાનું ઘર આવે છે, સિટી પોલીસ સ્ટેશનની બાજુમાં એ વખતે રહેતી. આ 24 ફેબ્રુઆરી 2024 ની વાત કરું છું. 3 દિવસથી એને ખાવાનું છોડી દીધું છે. એક વાર એની ઘેર ચક્કર મારી આવજો. પણ હજુ સુધીનો સમય એમને નથી મળ્યો કે કોઈ વખત જઈને પૂછે. મહિલા તરીકે ફક્ત અને ફક્ત મહિલા તરીકે જ કહું છું, કારણ કે પાર્ટીને વફાદાર રહે છે પણ પ્રજાને વફાદાર નથી રહેવું. આ પ્રકારની મનસ્થિતિ છે. એટલા માટે આ પરિવર્તનની જરૂર છે. એમને યાદ કરવું જોઈએ કે પાર્ટીને પ્રજાએ મોટી કરી, પ્રજા સર્વોપરી છે. સમગ્ર સભામાં કીધું છે 2 વાર કે આ એક જ તંબુ પર આખો તંબુ ઉભો છે. તમે લોકો જે કાગળ નિંદા કરો છો, એક તંબુ પર તંબુ છે. જે દિવસે તંબુ ગયો, તંબુ નીચે. ફરી વાર કીધું છે મેં કે આ ધરતી પર તમને તમારી પાર્ટી કોર્પોરેટરોને કીધું છે, સાથી મહિલા કોર્પોરેટર બધાને, કે તમને તમારી પાર્ટી રિપીટ કરે કે ના કરે, તમારે આ ધરતી પર રિપીટ થવું હોય ને તો આ કોર્ટકાંડમાં સાથ આપો. કોઈ નથી. બસ તમારી વોર્ડની 2 મહિલા જેને મને સાથ આપ્યો છે એની બી આજે તમે પરિસ્થિતિ કોઈએ ગુજરાત સમાચાર વાંચ્યું હશે તો એને ખબર હશે કે શું પાર્ટી એની જોડે પણ વર્તન કરીએ. બહુ નહીં તો ખૂબ બધું ઘણું કહેવાનું છે. અહીંયા તમામ આગેવાનો શ્રેષ્ઠીઓ બેઠા છે અને આવનારા દિવસોમાં આ સંખ્યા 100% વધશે. બહુ લોકો નારાજ છે. આપ જેવા હિંમતવાન પહેલા દિવસે આટલા બધા આવ્યા છો તો આવનારા 4 મહિનામાં મને ચોક્કસ ખાતરી છે કે આ પરિવર્તનની આંચ વડોદરા શહેરના ખૂણે ખૂણે જશે. વડોદરા શહેરના 19 વોર્ડ તમામ લોકો જાગૃત છે. દરેકને કંઈક જોઈએ છે, સાચું જોઈએ છે, પણ મોંઘવારીના ચક્કરમાં એવો માણસને ફેરવી દીધો છે કે બિચારો સવારે 8 વાગે શરૂ થાય તો રાતે 8 વાગે ઘેર આવે ત્યાં સુધી એની પાસે આ બધી બાબતે વિચારવાનો બહુ ઓછો સમય છે. પણ પ્રજા બહુ હોશિયાર છે, જાગૃત છે. ચોક્કસ આ વખતે વિચાર કરીને બટન દબાવશે એવું મને લાગે છે અને અમને ખાતરી છે. અને ભાલચંદ્ર કાકા અને કેસી કાકાના ગાઈડન્સથી આવનારા દિવસોમાં અમે આગળ વધીશું. અમારી જોડે આ જે લડાઈ છે એમાં ભગવાને મને એક કવચ આપેલું અને એ કવચનું નામ છે હિતેશ ગુપ્તા. એટલે
હું ડરવાનું નથી, ડરવાનું છું અને વડોદરા શહેરના નાગરિકોને પ્રજા માટે આ પ્રમાણેની લડાઈ મારી ચાલુ રહેશે અને જ્યાં સુધી વોટદાન પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા બંધુની લડાઈ ચાલુ રહેશે. આપ સૌ અમને સાથ અને સહકાર આપજો. આપના સગાવાલા વડોદરા શહેરમાં જ્યાં પણ રહેતા હોય એને વડોદરા નવનિર્માણ સંઘ એની વિચારધારા જે પ્રજાલક્ષી છે એને આપ સૌ લોકો સુધી પહોંચાડવામાં એપ્લિકેશન થકી મદદ કરજો. અચ્છુ વંદે ભારત માતરમ, ભારત માતા કી જય. આશીષભાઈ જોશી સાહેબે તો કીધું 15 મિનિટની વાત છે, પછી સામૂહિક પ્રેસ કોન્ફરન્સ આપણે એન્ડ ઉપર કરીશું બધા જ કોર કમિટીની ઉપસ્થિતિમાં. એમણે તો સરસ મજાની વાત કરી કે મારું કવચ હિતેશભાઈ ગુપ્તા છે, પરંતુ એનાથી વધારે આગળ વધીને એક વાત કહીશ કે હવે વડોદરાનું કવચ વડોદરા નવનિર્માણ સંઘ છે અને એની અંદર અમારા તમામ સાથી મિત્રો છે અને હજુ પણ કેટલાક મિત્રો અમારી સાથે જોડાવાના છે અને અમે ઇન્કોગ્નિટો મોડમાં છેલ્લા 3 મહિનાથી આ વિશે કામ કરતા હતા અને બહુ શિસ્તપૂર્વક આગળ ડિસિઝન લીધા છે. એનું આગળ ઇન્ટ્રોડક્શન તમને આપીશ. હવે હું વિનંતી કરીશ એડવોકેટ શ્રીમતી શીતલબેન ઉપાધ્યાયને એમની લાગણી. શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છે, મહત્વનો દિવસ છે. આજે જે કોઈ સંકલ્પ, જે કઈ પ્રાર્થના, જે કઈ પણ માંગીએ મહાદેવ પાસે એ આપણાને સર્વેને મળે એવું ભલભલા કહી રહ્યા છે, કારણ કે અમાસનો પણ આજે દિવસ છે. તો ફરી એકવાર આપણે મહાદેવને યાદ કરીશું. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આપણે મંચની આ બાજુ જ્યાં પણ બેઠા છે એ બધા જ એક જ છે, એક જ લાગણી સાથે જોડાયેલા છે. અને જયારે એ લાગણી છે ત્યારે હું લાંબુ નહીં કહું, કારણ કે હજુ ઘણા બધાને સાંભળવાના પણ છે, સમય પણ ઓછો છે. પણ એટલું કહીશ કે અહીંયા કોઈ પક્ષ, એ ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય, અપક્ષ હોય, અહીંયા કોઈ પક્ષની વાત નથી, અહીંયા કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી. એ મોદીજી હોય, કેજરીવાલ હોય, રાહુલ ગાંધી હોય, કોઈ પણ હોય, કોઈને કોઈના માટે પ્રેમ હોઈ શકે છે, નફરત હોઈ શકે છે, લાગણી હોઈ શકે છે, સહાનુભૂતિ હોઈ શકે છે, કશું પણ હોઈ શકે છે. આપણે અહીંયા કોઈના વિરોધમાં પણ નથી, કોઈની સામે પણ નથી. આપણે ફક્ત અને ફક્ત વડોદરાની સાથે છીએ અને વડોદરાના છીએ. અમે સર્વે તો આ જાણી ગયા છીએ. એટલા માટે અમને યુવાનોને આ બંને અમારા વડીલો 80 વર્ષની ઉપરાંતની ઉંમર છતાં પ્રેરણા આપીને આગળ વધારી રહ્યા છે. અને અમારી પણ ફરજમાં એ બને છે કે ત્યાર પછી અમે આપ સૌની વચ્ચે આવી અને આજ એમની જે ક્રાંતિની ભાવના છે, જે વડોદરા નવનિર્માણ સંઘથી ઉત્પન્ન થઈ રહી છે, એ ક્રાંતિને જાગૃત કરીએ, ઘર ઘર સુધી પહોંચાડીએ અને વડોદરા માટે, વડોદરાના પ્રેમ માટે કોઈની પણ સામે થવાનું થાય તો એના માટે અમે કટિબદ્ધ છીએ અને આ કટિબદ્ધતા તમારી પાસે કરી છીએ. બે બહેનોની આશીષભાઈએ વાત કરી. પહેલા તો એ દરેક બાળકો માટે મહાદેવને પ્રાર્થના ફરી એકવાર કે જ્યાં હોય ત્યાં ફરી સુખેથી એનું જીવન ગુજારે. એ બહેનોએ પણ જે હિંમત કરી, એ હિંમત એ જ કે છે કે સામે કોઈ પણ ચમરબંધી હોય, કે આપણો સગો હોય, પડોશી હોય, ભાઈબંધ હોય, ભાઈ હોય, મિત્ર હોય, પ્રેમી હોય, લાગણી હોય, નફરત હોય, પણ જ્યાં વાત વડોદરાની, જ્યાં વાત વડોદરાવાસીઓની આવશે ત્યારે આપણે સૌ
કોઈ પણ ડર રાખ્યા વગર, કોઈ પણ ઝીઝક રાખ્યા વગર જે પણ વડોદરા માટે લડશે એની સાથે આપણે ઉભા હોઈશું. અને આ જ લાગણીથી વડોદરા નવનિર્માણ સંઘનું આ સોપાન શરૂ કરવામાં આવ્યું છે. આ બધા જ મંચસ્થ લોકોની આ જ લાગણી છે અને એ લાગણીને આપણે સૌ ભેગા મળી અને ઘર ઘર સુધી પહોંચાડીએ. આજે તમે જે આવ્યા છો એ અમારામાં જ એક છો એવું તો સાબિત થઈ જ ગયું છે. હવે આપણે ફરી જ્યારે મળીએ ત્યારે આ જે છે એનાથી 10 ગણા મળીશું. આ લાગણીને 10 ગણી 100 ગણી રીતે પ્રચારીશું, વડોદરાના ઘર ઘર સુધી પહોંચાડીશું અને સાચા વ્યક્તિઓ, લડાયક વ્યક્તિઓ, વડોદરાની લાગણીવાળા વ્યક્તિઓ આ સરકારમાં જ્યાં પણ હોય ત્યાં, કોર્પોરેશન હોય, સ્ટેટ હોય, સેન્ટર હોય, જ્યાં બેસે ત્યાં ફક્ત અને ફક્ત ભારતની, ગુજરાતની અને વડોદરાની લાગણીવાળા હોય એ જ કટિબદ્ધતા સાથે આગળ વધીશું એવી મારી આશા અને અપેક્ષા પણ છે. અનુભવો ઘણા બધાએ શેર કર્યા. અડચણો અમને બધાને આવતી રહી છે પણ એ અડચણોથી અમે ડર્યા નથી અને જ્યારે પણ તમને કોઈ અડચણ આવે ચોક્કસથી અમારી પાસે આવજો. આપણે કોઈ પણ ડરીશું નહીં. એને ચોક્કસથી બહુ જબરજસ્ત રીતે લડીશું અને ભેગા રહી અને આ લાગણીને આગળ પહોંચાડીશું. બસ એટલું જ કહેવું હતું. વંદે માતરમ. ભારત માતા કી જય. હર હર મહાદેવ. શીતલબેનનો સમય જાળવવા માટે ખૂબ ખૂબ આભાર. એક વાત અહીંયા એડ ઓન કરીશ, કદાચ આ બધા સંમત થશો કેમ કે એક વિચારધારાના વ્યક્તિ હોય તો જ અહીંયા આગળ પ્રેઝન્ટ થયા છો કે આ વખતે સાંભળજો અને આ મેસેજ ગમે તો તમે એને સ્પ્રેડ કરજો, ફેલાવજો. આ વખતે કોઈ સિમ્બોલ જોઈને વોટ ના આપતા. આ વખતે ના મોદીજી સામે જોવાની જરૂર છે કેમ કે જયારે વડોદરાની અંદર ખાડા પડે, ગટર ઉભરાય ત્યારે દિલ્હીથી અહીંયા કોઈ નથી આવવાનું બોસ. એટલે આ વખતે કોઈ સિમ્બોલ જોઈને નહીં પરંતુ તમારા વિસ્તારમાં, કેમ કે સ્વાભાવિક વાત કહું કેમ કે અમારા યુવાનો બહુ આ બધી ચર્ચા અમે રોજ કરતા હોય છે. અમારા જનાર્દનભાઈ બી પ્રોએક્ટિવ, દીપક પાલકરભાઈ, અમારા લક્ષેશભાઈ, આ બધા પ્રોએક્ટિવ, જયભાઈ જે એક કેવાય સ્ટાન્ડર્ડ ફાઇટ આપી રહ્યા છે આ લારી ગલ્લાવાળા માટે. જયભાઈ દિન રાત. જયભાઈ વ્યાસ ક્યાં છે? તો આ બધા માટે હેડ્સ ઓફ છે. પણ આ વખતે કોઈ પાર્ટી કે પક્ષ જોઈને નહીં પરંતુ ચહેરા તમારા વિસ્તારમાં. કેમ કે સ્વાભાવિક વાત કહી દઉં કે હમણાં કીર્તિ કાકાએ બહુ પહેલા અમારે ડિસ્કશન થઈ ત્યારે કહ્યું હતું અને આશીષભાઈ મને થોડી યાદ નથી પણ અહીંયા સાયકલ પર આવેલા વડોદરામાં આજે હજારો કરોડના માલિક થઈ ગયા છે. એ કેમ થઈ ગયા છે અને વિકાસ કોનો થયો છે એ મારે તમને કહેવાની જરૂર નથી. વિકાસ થયો છે પણ કોનો થયો છે એ મારે તમને કહેવાની જરૂર નથી. ઘણું બધું છે અહીંયા બધાને ખ્યાલ છે. આગળ હું વિનંતી કરું છું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર સતીશભાઈ પાઠક સાહેબને, કેમ કે એક પ્રોફેસર છે, એક શિક્ષક છે અને હજારો યુવાનોને એમને તૈયાર કર્યા છે. એમના માટે તાળીનો ગડગડાટ એટલો થવો જોઈએ કે આ લડાઈ એમને સામા પ્રવાહે લડી છે. કેમ કે વહેતા પ્રવાહમાં તો કહું કરી શકે પણ સામા પ્રવાહે લડી છે. એના માટે સતીશભાઈ પાઠક સાહેબ મેં વંદન, મારી શક્તિને વંદન. એ બેઠેલા બધા સામા પ્રવાહે કરવાવાળા જ છે. નીવડેલા કરવૈયાઓ, જેમ કહેવામાં કંઈ ખોટું નથી. જ્યારે શરૂઆતમાં આદિભાઈએ ભારત માતાની જય બોલીને જે જયઘોષ આપ સૌએ કર્યો ત્યારે વાતાવરણમાં કે જયઘોષથી રાષ્ટ્રપ્રેમ અને આપણી પ્રતિબદ્ધતાનું દર્શન થતું હતું. પણ હવે જેમ મારા પૂર્વેના બધા વક્તાઓએ વાત કરી એમ હવે આપણે આપણું વડોદરા પ્રેમ છે એને વ્યક્ત કરવાનો છે. એના માટે આપણે શું કરવું જોઈએ, શું વિચારવું જોઈએ, કયો ઉમેદવાર આપણા માટે શ્રેષ્ઠ છે એ દિશામાં વિચારીને આપણે આગળ ઉપર વિચારવું પડશે. હું 17 વર્ષથી યુનિવર્સિટીમાં ભણતો હતો, એનો જ વિદ્યાર્થી. ઈશ્વરની કૃપાથી મને અહીંયા જ નોકરી કરવાની તક મળી અને જ્યારે એક લાયકાત વગરનો ભ્રષ્ટાચારી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ અહીંયા આવીને બેઠો, એને આખી યુનિવર્સિટીને બરબાદ કરી નાખી.
સરકાર મૂકેલું એને. સરકારે એને હાઈકોર્ટમાં બચાવવા માટે સતત પ્રયત્ન કર્યો, પણ મેં એવા પુરાવા એના વિરુદ્ધના મેળવ્યા એના પ્રાઇવેટના આધારે એની પાસે એવી લાયકાત જ નથી કે વાઇસ ચાન્સલર બની શકે. એટલે કરે શું? એડવર્સ ડિસિઝન લેવાની વાત આવી ત્યારે નવા વાઇસ ચાન્સલરને નિયુક્ત કરી દીધા. એટલા માટે કે કદાચ સરકાર એને બચાવી શકે હજી પણ. અત્યારે આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ માત્ર એમએસડી કે શિક્ષણ ખાતાની નથી, દરેક ક્ષેત્રની થતી છે. આપણને એમ થાય કે આખા એક આપણા જે ગુલિસ્તા છે વડોદરાને આપણે વડોદરા એટલે વડની નગરી કહેતા હતા, ત્યાં એક સાંસ્કૃતિક નગરી શાંતિ, એની અંદર આજે એવા ઉલ્લુઓ બેઠાડ્યા છે બધી જગ્યાએ કે આખા ગુલિસ્તાને એને ખેદાન મેદાન કરી નાખ્યું. આપણે એમ વિચારવું પડે કે નાનામાં નાની સમસ્યાથી આજે વડોદરાની જનતા પીડિત છે, તો આપણે શું કરવું? અહીંયા બેઠેલા દરેક પ્રકારના વ્યક્તિઓ છે. મારે એમ કેવું છે કે જગતનો કોઈ પણ ધર્મ મહાન છે, કારણ કે એને માનવ ધર્મનો એક સંદેશો આપ્યો છે. અહીં બેઠેલા દરેક જણના કાર્ય વિશે તમે સાંભળ્યું કે માનવ ધર્મથી પ્રેરિત હતું. કોઈ માણસનું કલ્યાણ કરવાના ઉદ્દેશ્યથી જ બધા રહ્યા છે. પણ આજે અહીંયા બેઠેલા જેટલા પણ સત્તાધીશો છે, ભ્રષ્ટાચારીઓ, ચોરો, એ કોઈ માનવનું કલ્યાણ કરવા માટે નથી બેઠા, કે પોતાનું કલ્યાણ કરવાની એમની પ્રાયોરિટી. આપણે સાંભળી છે આપણા શાસ્ત્રોમાં નવદા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ. શ્રવણ કરવું, સ્મરણ કરવું, ચિંતન કરવું, આપણે ઈશ્વરનું ચિંતન મનન કરીએ, ભક્તિ છે એક પ્રકાર. પણ આજે એક નવા પ્રકારની ભક્તિએ જન્મ લીધો છે, જેનું નામ છે અંધભક્તિ. અંધભક્તિએ જન્મ લીધો છે. એવા ચશ્મા પહેરાવી દીધા છે લોકોને કે સારું શું, સાચું શું, ખોટું શું એની ફરક નથી રહી. હું કોઈ મોદી સાહેબનો વિરોધી નથી કે કોઈ પક્ષનો વિરોધી નથી. આપણો એજન્ડા પણ એ નથી કે આપણે પક્ષ વિરોધી વાત કરીએ. આપણો એજન્ડા માત્ર એટલો છે કે વડોદરાનો વિકાસ કરીએ. એના માટે સારામાં સારા અહીંયા બેઠેલા જેમ કે આશીષભાઈ છે, જેની ચિંતા કરવાના આપણા બાપુ છે, કે રોજે રોજ નાની નાની સમસ્યા વિશે ઝંડો લઈને જાય, પ્રજા માટે લડે. તો આવા લડવૈયાઓ, આવા મર્દો, આવા નિષ્ઠાવાળા માણસો જે આપણી વચ્ચે આપણા નેતા તરીકે આવે, આપણા સમાજનું નેતૃત્વ કરે. હું સમાજની અંદર શિક્ષક છું, મારામાં નેતૃત્વનો ગુણ એક શિક્ષક તરીકે હોય, તો હું ત્યાં બેઠો મારું કામ કરું છું. પણ અહીંયા જેમ એકલ દોકલ કામ કરતા હોય ત્યારે મને કહેવા દો કે સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોझ ઉઠાના. સૌને જોડાવું પડશે. કારણ કે આજે બસ हाथ पे उल्लू बैठा है, सोचो कि ये गुलिस्ता क्या होगा और कैसा होगा. એટલે આજે વિશેષ કઈ વાર કહેતા હું આપને પુનઃ નિવેદન કરું છું કે અહીંયાથી બેઠેલા મંચ ઉપર તમામ વક્તાઓએ જે આપણને આહવાન કરવાની પ્રેરણા આપી છે, જે વિચારને સમાજની અંદર વ્યક્ત કરવાની પ્રેરણા આપી છે, એને આપણે બહુ નિષ્ઠાપૂર્વક નિભાવીએ અને આવનારા દિવસોમાં વડોદરાની પ્રજાના કામ કરે એવા સક્ષમ નેતાઓને નિયુક્ત કરીને લાવીએ, જેથી કરીને આ વડોદરાની ગરિમા, સંસ્કારિતા બધું જળવાયેલું રહે, વડોદરાની પ્રજા સુખ શાંતિથી જીવે. એ જ અભ્યર્થના સાથે હું આપ સૌને વંદન કરું છું. જય ભારત, જય આપણી વચ્ચે પૂર્વ કાઉન્સિલર શ્રી એડવોકેટ શ્રી શ્રીમતી મીનલબેન ગોહિલ ઉપસ્થિત છે. એમને વિનંતી કરું છું કે આજના દિવસે એ પણ એમનો જે લાગણી છે વ્યક્ત કરે. એક માત્ર લોકપ્રિય કાઉન્સિલર, ભલે ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા, તે કરીને ભાજપનો વેવ હતો, ત્યારે અમારા જેવા 40-50 લોકોએ નક્કી કર્યું કે આ લોકો સાંભળતા નથી, તો આપણે બેનને જીતાડી. અને અમે એ વખતે એ વિસ્તારના લોકો જાગેલા, આ બેન સારી રીતે જીતેલા. એટલે એમનો પરિચય ખાસ એટલે આપવાનો દાખલો કે આપણે પણ ભવિષ્યમાં જયારે કોર્પોરેટની ચૂંટણી આવે ત્યારે લોકો વચ્ચે એવા કોર્પોરેટરને જીતાડવા.
બેઠેલા તમામ મારા વડીલો, સામે જોઉં છું તો મારા બધા મિત્રો જ છે જેમને નથી હું ઓળખતી પર્સનલી, એવા પણ મારા તમામ મિત્રો, હિતેશભાઈ મારા કલીગ છે, એ તમામ ને તમામ હું આભાર માનું છું કે મને આ મંચ પર બોલાવી અને બોલવાની તક આપી. બીજું કે કીર્તિકા હું વર્ષોથી મતલબ 25-26 વર્ષ ઉપરાંતથી જોડાયેલી છું અને અમારા વોર્ડના જે પણ પ્રશ્નો હોય કીર્તિકાના માર્ગદર્શન નીચે રવિન્દ્ર કાકા ઘણા બધા હતા. એકચ્યુઅલી એમની સિનિયર સિટીઝન સંસ્થા ચાલતી હતી. હું એક જ એરિયાથી કે સિનિયર સિટીઝન નથી છતાં એમની જોડે જોડાઈને કામ કરતી હતી, પણ એ લોકોનું વારંવાર માર્ગદર્શન, એક સચોટ દિશા, જયારે એવું કહેવાય કે ઘરના વડીલ હોય ને એ જ તમને સાચી દિશા બતાવી શકે, એવા જ આ વડીલોએ મને દિશા બતાવી અને એમ પર હું ચાલી અને એનાથી મને સક્સેસ પણ મળી, ઘણું બધું મળ્યું. મેં એ વિચાર્યું હોય જિંદગીમાં એ બધું જ મળ્યું. અત્યારના સમયની જે હું સિસ્ટમમાં રહીને પણ સિસ્ટમ લડતી, સિસ્ટમની બહાર રહીને પણ સિસ્ટમમાં લડી રહી, પણ એની માટે એક સંગઠનની જરૂર પડે. વધારે હું વિશેષ બહુ કહેવા નથી માંગતી, કામ કરવામાં માંગુ છું એટલે હું વધારે નથી કહેતી, પણ એક ચોક્કસ એવું આ સપનું ધ્યાન દોરીશ કે મહાભારતનો એક પ્રસંગ તમને ચોક્કસ છે કે સમય આવે જયારે યુદ્ધ થવાનું છે એવું નક્કી થઈ ગયું, છતાંય પાંડવ તરફથી એવું હતું કે ત્યારે સમાધાન થાય અને આપણે આ યુદ્ધ ન કરવું પડે, આપણા જ ભાઈ પાંડવોનું મરણ ન થાય, યુદ્ધમાં કોઈ ઘાયલ ન થાય એની ભાવના. પણ જયારે એવું લાગ્યું કે હવે અનોન સિવાય કોઈ ઉપાય જ નથી, ત્યારે માતા કુંતા પોતે એવું કહે છે કે પાથને કહો ચલાવે બાણ, હવે તો યુદ્ધ એ ચાલ્યા. એવી જ રીતે હું ચોક્કસ છે કે બીજી બીજાની એક માંગ છે કે નવનિર્માણ જ જરૂરી છે અને જયારે ઇતિહાસ સાચી છે, નવનિર્માણ થયું છે ત્યારે હંમેશા કંઈક સારું પરિણામ જ લાવ્યું છે. એટલે મારી આપ સૌને એવી વિનંતી છે કે સૌથી પહેલા તો વડીલો અમારા અને અમારા આશીષભાઈથી માંડીને હિતેશભાઈને મારા કલીગ છે, મારા મિત્રો છે, એ બધાએ એક એજન્ડા લઈને ચાલે છે. એમાં આપ સૌનો સાથ સહકાર પૂરેપૂરો જરૂરી છે. અને કીર્તિકાએ કીધું હમણાં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું એ વખતે હું ચોક્કસ કહીશ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નક્કી કરે છે કે પરિવર્તન જરૂરી છે તો ચોક્કસ જ પરિવર્તન થાય છે. ત્યાં કે કાકાની વાત બહુ સાચી છે. જ્યારે હું ઇલેક્શન જીતી ત્યારે 2010થી 15માં કોર્પોરેટર હતી. 2010માં સિચ્યુએશન એવી હતી કે બીજેપી સિવાય કોઈને વોટિંગ ના થાય, છતાં પણ આ લોકોની મહેનત હતી અને એ લોકોને સંકલ્પ કે આપણે કંઈક બદલાવ લાવવો છે. એવી જ રીતે જો દરેક વ્યક્તિએ સંકલ્પ કરે કે અમારે કંઈક બદલાવ લાવવો છે તો આપણે બધા જ બધું જ કરી શકીએ છીએ, બધા જ સક્ષમ છે. વિશેષ કાંઈ નથી કહેતી, પણ ફરી એક વાત કે આ જે નવનિર્માણ સંઘની સ્થાપના કરી છે એમાં હંમેશા અમને સાથ સહકાર આપજો અને એ વાત ચોક્કસ છે આપણી આત્માને ખાલી જગાડી દેશું ને તો આપણે બધું જ કરી દઈશું. આભાર. ઘણા બધાને આતુરતા છે બાપુને સાંભળવાના છે, સાચી વાત છે, પરંતુ અહીંયા આગળ જે મિત્રોને થોડું એમને આગળ કાર્યક્રમ માટે જવું પડે એવું છે. અમારા ખટમવાના સરપંચે સંદેશો પાઠવ્યો છે. ખટમવાના સરપંચ પણ કમલેશભાઈ વાળંદ સાહેબ આખી સિસ્ટમ સામે લડીને સ્કૂલ માટે લડ્યા અને હજુ પણ લડી રહ્યા છે. એવી રીતે અમારા ભાઈના પૂર્વ સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે. એકવાર તાળીઓથી અભિવાદન કરી તો આખો સરપંચ આપણી સાથે છે. એ આખા ગામને લાવવાના જ છે અને આવશે અને પરિણામ લાવશું આપણે. અને હું દીપક પાલકર મારા મિત્ર છે અને મારી દરેક લડાઈ હોય એમ અમારા નિલેશભાઈ મીડિયાના મિત્ર પણ છે પણ મારા સાથી મિત્ર. અને આ પ્રસંગે હું એને ભૂલીશ નહીં. અમારા એક મિત્ર હેમંતભાઈ પરમાર અત્યારે આઈસીયુ ની અંદર છે, ગોત્રી હોસ્પિટલમાં દાખલ છે. અમારા જ કલીગ યુવાન મારી જ ઉંમરના, અને એમને હોસ્પિટલના બિચારાને કીધું કે જેવો સાજો થઈ જાવ ને એવો વડોદરા નવનિર્માણ સંઘ માટે તરત કાર્ય કરવા આવી જઈશ. અત્યારે 7 નંબર આઈસીયુમાં ગોત્રી હોસ્પિટલમાં છે. તો હેડ્સ ઓફ આ બધા યુવાનોને હું દીપક પાલકરને વિનંતી કરીશ ટૂંકમાં એમની લાગણી વ્યક્ત કરે અને એમનું સમર્થન જાહેર કરે. શિવસેના ખરેખર અદભુત કાર્ય કરે છે.
જ્યારે દીપકભાઈ પાલકરના ફેસબુક પર તમે આંટો મારશો તો તમને ખબર પડશે કોઈ પક્ષપાતની વાત નથી કરતા, પણ સાચું હોય ને ત્યાં બે ધડક બોલે છે અને અમને એમની સાથે મિત્રતા રાખવી ગમે છે. જય ભવાની, જય શિવરાય. સૌથી પહેલા તો કીર્તિ કાકા છે અને એમને હું આભાર વ્યક્ત કરીશ કે એમને અહીંયા મને મંચ પર અહીંયા આમંત્રણ આપ્યું. વાત એવી છે કે આપણે અહીંયા આયા છે, બધાનો એક એજન્ડા હોય છે. આપણે કોઈ નેતાગીરી કે એવું નથી, આપણે વડોદરાના હિત માટે અહીંયા આવ્યા છે. આ એક એવું મંચ છે કે આ મંચ પરથી એક જ અવાજ આવે છે કે વડોદરાની હાલત જે આ નેતાઓએ કરી છે એ આપણે સુધારવી છે. તો એના માટે આપણે બધાએ સાથે એમનો સાથ આપવો જ પડશે. એ શિવસેના હોય, બીજી કોઈ પણ પાર્ટી હોય, પક્ષ પાર્ટી બધી સાઈડ પર વડોદરાના હિત માટેની વાત છે. આપણે અમારું બધું સમર્થન એમને છે. ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ, હું વાલી મંડળની વાત કરું તો વડોદરાના અહીંયા બેસેલા તો બધા વાલી છે જ, પણ અત્યારે જે મીડિયા માધ્યમથી સાંભળનારા વડોદરાના તમામ વાલીઓ જે પછી બધા જ પાર્ટીના હોય એ બધાએ પણ ખરેખર આ સમર્થન આપવા જેવું છે. કારણ કે વાલી છે તો બધું છે. આ વાલી સાથે જે દુઃખ થયું, જયારે એમને દુઃખદ બનાવ બન્યો ત્યારે મીડિયાને પણ ખબર છે, જયારે તમે અમારું ઇન્ટરવ્યુ લેતા હતા, આશીષભાઈનું ઇન્ટરવ્યુ લેતા હતા, હિતેશભાઈનું ઇન્ટરવ્યુ લેતા હતા, ત્યારે મેં જોયું છે કે મીડિયાના કર્મી પણ લડી ગયા હતા. આ દુઃખ છે, પણ આ દુઃખ કોને આપણાને દેખાય છે? આ દુઃખ આપણે જાડી ચામડી વાળા છે ને બેઠેલા સત્તાધીશે એમને નથી દેખાતું. એટલે આ ખૂબ જ દુઃખની વાત છે. અમારું પૂરું સમર્થન રહેશે ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ અને વડોદરા શિવસેનાનું. આટલી ખાલી પણ ફેસબુકની પોસ્ટ તમને શેર કરવા માંગુ છું. એ ફેસબુકની પોસ્ટ થોડી એવી છે કે અમદાવાદમાં જે દુઃખદ બનાવ બન્યો, આપણા બધાને ખબર છે કે છોકરાને જે થયું છે, આપણે એને સાથે છે, ખૂબ દુઃખ થયું છે. વસ્તુ મુદ્દાની વાત એ છે કે એક બાળકનું મૃત્યુ થયું છે, દુઃખ છે, પણ ત્યાંની જે ક્રાઇમ બ્રાન્ચ છે એ સ્કૂલ વિરુદ્ધ FIR નોંધી છે, કાર્યવાહી કરી છે. તો મારું કેવું એક જ છે કે મારા વડોદરાના 12 બાળકો ગયા, 2 શિક્ષકો ગયા, કેમ આ લોકો અહીંયા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કોઈ જાતની કાર્યવાહી ના કરી? કે આ વડોદરાના નેતાગીરી અને જે સાહેબ જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ કહેતા હતા કે ભાઈ અમદાવાદ પછી વડોદરા અને પછી સુરત, તો વડોદરા વચ્ચે વડોદરા કેમ પાછળ રહી ગયું? તો સાહેબ તમારા માટે રહી ગયું, તમે ધ્યાન નથી આપી રહ્યા. વડોદરા નવનિર્માણ સંઘનું જે સંગઠન ઉભું કરવામાં આવ્યું છે, મૂળ કીર્તિભાઈ બાલચંદ્રભાઈ જે વડીલો વર્ષોથી વડોદરાના હિતલક્ષી કાર્યો કરતા આવી રહ્યા છે, RSS સાથે જોડાઈને ઘણા બધા એમને ભૂતકાળમાં કાર્યો કરેલા છે. તેવી જ રીતે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી આશીષભાઈ જોશી એ પણ સતત વડોદરા વાસીઓ માટે, વડોદરાના નાગરિકો માટે, ગરીબો માટે ખાસ કરીને ઘરે ઘરે જઈને પણ 24 કલાક કાર્યશીલ રહ્યા છે. સતીશભાઈ પાઠક કે જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની સાથે થઈ રહેલા અન્યાય સામે, વડોદરા વાસીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે ઝઝુમ્યા. બધા અલગ અલગ ફિલ્ડના લોકો કે જે વડોદરાને બચાવવા માટે, વડોદરા વાસીઓના હિત માટે પોતપોતાના ફિલ્ડમાં કામ કરતા હતા. તેવા તમામ લોકો વડોદરા ફર્સ્ટની ભાવના સાથે રાજકીય પક્ષો અને તમામ ધર્મથી ઉપર વધીને માતૃભૂમિ વડોદરા ને જ ધ્યાનમાં રાખીને એક ભારતવાસી તરીકે જે હૃદયમાં આ માતૃભૂમિ માટે કંઈ કરી શકીએ એવી એક ભાવના સાથે તમામ એકજૂટ થયા છે. વડોદરા શહેરમાં 30 વર્ષથી એક જ પ્રકારનું શાસન જ્યારે ચાલતું હોય તેવામાં વડોદરાની માંડવીની આટલી કફોડી હાલત જોઈને વડોદરા વાસી તરીકે અમો તમામને ઘણું દુઃખ થતું હતું. ન્યાય મંદિર જેવી ધરોહર જે 2018 થી ખાલી પડેલી છે, એના માટે સત્તાધીશો કોઈ નિર્ણય નથી લઈ શકી રહ્યા. હરની બોટકાન જેવા બનાવો બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક
ભ્રષ્ટાચાર એની ચરમસીમાએ હોય તેવી રીતે વડોદરા વાસીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો હતો એ અન્યાય સામે એકજૂટ થઈને વડોદરાના હિત માટે કંઈક કરવાની ભાવના સાથે વડોદરા નવનિર્માણ સંઘ નું એક ગઠન કરવામાં આવ્યું અને વડીલોના માર્ગદર્શન આજે કીર્તિભાઈ જેવા અને પાઠક સાહેબ જેવા જે વડીલો છે કે જે વડોદરા માટે સતત કાર્યશીલ રહ્યા છે, તો એમનું જે માર્ગદર્શન મળી રહે, એમનો અનુભવ અમને મળી રહે અને સાથે સાથે કંઈક કરી બતાડવા માટેની જે વડોદરા માટેની ભાવના, નીડરતાથી ઉભા રહેવાની ભાવના જે યુવાનોમાં છે, એ પછી બધા જ એકજૂટ થઈને હવે લડવા માટે આવ્યા છે. લડાઈ કોની સામે છે અગર કહીએ તો એ તમામ વ્યક્તિઓ કે જે કોઈક ને કોઈક રીતે નિમિત્ત છે દરેક વડોદરાના ઘર સાથે થઈ રહેલા અન્યાય માટે. પછી એ ડ્રગ્સના માફિયાઓ હોય કે જે સ્કૂલમાં ભણતા છોકરાઓને ટાર્ગેટ કરી રહ્યા છે, કે પછી વડોદરા વાસીઓ કે જે ખાડાઓથી ત્રાસી ગયેલા છે, વર્ષોથી વડોદરા સાથે પ્રી મોન્સૂનની કામગીરીના નામે મોન્સૂન પતી જાય પછી પણ આ પ્રી મોન્સૂન કામગીરી ન પતતી હોય, આવા દર વર્ષે જે આપણે અનુભવો લઈએ છીએ. વિશ્વામિત્રી નદી કે જેમાં ગયા વર્ષે પૂર આવ્યા પછી 1200 કરોડ રૂપિયા આવ્યા અને ક્યાં જતા રહ્યા કોઈને દેખાતા નથી. આવા વારંવાર થતા બનાવોને જો અંકુશ આપવું હોય, એક સ્પીડ બ્રેકર તરીકે જો કંઈક કરવું હોય તો વડોદરા વાસીઓને જાગવું પડશે અને વડોદરા વાસીઓને એકજૂટ થવું પડશે અને એ જ ભાવના સાથે વડોદરાના હિત માટે અમારું કર્મ કરવા, અમારી ફરજ સમજીને અમે બધા એક મંચ ઉપર ભેગા થયા છે અને આવનાર દિવસોમાં ન્યાયના રાજા તરીકે શહેરમાં અલગ અલગ જગ્યાએ પેટીઓ મૂકીને વડોદરા વાસીઓને પડતી તકલીફને વાચા આપવાનું અમે અમારી ફરજ સમજીને કાર્ય કરીશું. વડોદરા માટે જે કંઈ સારામાં સારું કાર્ય થઈ શકે એવા તમામ કાર્ય કરવા માટે અમે બધા એકજૂટ થઈને અમે આજે કટિબદ્ધ છીએ. જે એઆઈ જનરેટેડ વિડીયો હતા એ આજ શૃંખલામાં હતા, એ આજ હતું. છેલ્લા 1 મહિનાથી સતત એઆઈ જનરેટેડ વિડીયોઝ કે વડોદરા સાથે જે અન્યાય થઈ રહ્યું હતું એ અન્યાયને ઉજાગર કરવા માટે યુવાનોની ટીમ જે હવે એઆઈ ટેકનોલોજીના ઉપયોગ સાથે આવનાર દિવસોમાં લડત લડશે. એટલે યુવાનો અને વડીલોનું માર્ગદર્શન એ હવે એકજૂથ થઈને વડોદરાના હિત માટે એક નવી જ પ્રકારે, એક અલગ જ રીતે આગળ લડાઈ લડવાના છે. વિનંતી કહો કે ચેતવણી કહો, સરકારને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે હવે વડોદરા વાસીઓને જે અન્યાય અત્યાર સુધી થયો છે હવે એ આવનાર દિવસોમાં નહીં ચલાવી લઈએ. વડોદરા વાસીઓએ તમને પ્રેમ આપ્યો છે, હવે એ પ્રેમનું ઋણ ચૂકવવાનો સમય પાક્યો છે. તમે તમારી ફરજ નહીં બજાવો તો તમને તમારી ફરજ અમે યાદ દેવડાવીશું, નહીં તો આ વડોદરા વાસીઓ તમને તમારી જગ્યા બતાડશે. અતિકા અંત રોકાય એવું એ વિડીયોમાં હતું. તો પછી અંત શેનો છે અને આગળ ઇલેક્શન આવી રહ્યું છે, તો ઇલેક્શન પર આગળ ફોકસ છે. વડોદરા વાસીઓ સાથે થઈ રહેલો અન્યાય, અતિશય અન્યાય, આ અતિશય અન્યાય નો અંત અને કોઈ પણ વસ્તુ જ્યારે એક લિમિટ કરતા વધારે હોય તો સહનશીલતા, સહન કરવાની શક્તિ ક્યાંક ને ક્યાંક ખૂટી પડતી હોય છે, તૂટી જતી હોય છે. વડોદરા વાસીઓએ દર વર્ષે એક યા બીજા રીતે ઘણી પરીક્ષાઓ આપી અને દર વખતે પોતાનો પ્રેમ વરસાવ્યો નેતાઓની સામે. પરંતુ હવે આજ વડોદરા વાસીઓ સાથે જે પ્રકારે અન્યાય થઈ રહ્યું છે અને ભ્રષ્ટાચાર જે પ્રકારે થઈ રહ્યો હતો, અમારી પાસે પુરાવા છે આ ભ્રષ્ટાચારના. નામદાર ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ ઉપર
ભ્રષ્ટાચારના પુરાવા ગયા છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા, તેમ છતાં પણ જ્યારે સરકારે ભ્રષ્ટાચારીઓને પોતાની જગ્યા નથી બતાડી, તો હવે એકજૂથ થઈને બહુ થયું, હવે તો અંત લાવવો જ પડશે. આ ભ્રષ્ટાચારીઓને પૂર્ણ કરવા પડશે. આવનાર દિવસોમાં અમે ચોક્કસપણે તમામ ભ્રષ્ટાચારીઓને એમની જગ્યા બતાડીશું અને લડાઈ લડીશું. સૌ પ્રથમ જે મુદ્દો છે એ ઇલેક્શન નથી, રાજકારણ નથી, પરંતુ ઘર ઘર એક જાગૃતિ, એવી જાગૃતિ કે ક્યાં સુધી આપણે એક જ વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે આપણા વોટ અધિકારનો ઉપયોગ કરીશું, ક્યાં સુધી આપણે આપણા આંખ ઉપર જાણે પટ્ટી બાંધીને જે ચાલી રહ્યું છે ચાલવા જ દયાવાળી નીતિ સાથે વડોદરા વાસીઓ એ ગત વર્ષે 12 બાળકો, માસૂમ નિર્દોષ બાળકો ગુમાવ્યા છે. તો ક્યાં સુધી આ ભ્રષ્ટાચારના પાપે આપણે આપણા બાળકો ગુમાવતા રહીશું? ક્યાંક ને ક્યાંક તમામે એકજૂટ થઈને જાગવું પડશે. અને વાત કોર્પોરેશનના ઇલેક્શનની કે અન્ય કોઈ ઇલેક્શનની નથી. ઇલેક્શનો આવશે, દર વર્ષે આવશે, વારંવાર આવશે, દર 5 વર્ષે આવશે, પરંતુ વડોદરા પાછળ ન રહી જાય, આપણા બાળકો કોઈ ભ્રષ્ટાચારનો ભોગ ન બને, આવનાર જે પેઢી છે એ ક્યાંક ને ક્યાંક આ પેઢીને કે જે આપણા વડીલો છે એમને તમે અમારા માટે કશું નથી કર્યું, કે તમે જો તે વખતે અવાજ ઉઠાવ્યો હોત તો ડ્રગ્સના માફિયાઓ આજે દરેક ઘરમાં ધંધો ન કરતા હોત. આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અમારી પાસે વાલીઓના એવા અવાજો કે વાલીઓ હવે એવું કહેતા થઈ ગયા છે કે છોકરાઓ દારૂ પીશે તો ચાલશે પણ ડ્રગ્સથી દૂર રહેવા જોઈએ. આ જે ભાવનાઓ હવે યુવાધન જે રીતે જે માર્ગ ઉપર જઈ રહ્યું છે ને, ક્યાંક ને ક્યાંક એક જાગૃતિની જરૂરત છે. ક્યાંક ને ક્યાંક આ જે પ્રકારે સમાજ આખો એક ખોટી દિશામાં જઈ રહ્યો છે, એમાં મૂળ જવાબદારી કદાચ સત્તાધીશો નથી નિભાવી રહ્યા, અને એટલા માટે જ અમે બધા એકજૂથ થઈને કાર્ય કરવાનું અમે નક્કી કર્યું. કીર્તિભાઈ, સંઘ ઇલેક્શન નહીં લડે, ઉમેદવાર ઉભા નહીં રાખે, સ્પષ્ટ કહેવું. મૂળ વિષય શું છે? અત્યારે તમે જોઈ રહ્યા છો, તમે ઇન્ટરવ્યુ લો છો, કેટલા બધા લોકો એકલા જ હતી, મહેન્દ્રસિંહ છે, તપન દાસગુપ્તા છે, કેટલા બધા જવાબદારી શોર્ટમાં જો સંઘ ઇલેક્શન રાતોરાત ઇલેક્શન નથી લડાતું, તમે પણ જાણો છો, તોય તમે સવાલ પૂછો છો. હજી તો લોકો પહેલી વાર ભેગા થયા છે. લોકોને સ્પષ્ટ થાય કે સંઘ લડવાનું જ નથી. સંઘ 4 મહિના છે કે 4 એમાં ઇલેક્શન લડવું કે નથી લડવું એ અમારામાંથી જેટલા પણ મંચ ઉપર ઉપસ્થિત છે ને અમારી સાથે જે કોઈ જોડાવાના છે, ઇલેક્શન લડવા પર ના કોઈ પ્રતિબંધ છે. અને એમને દરેક પક્ષના લોકો કે જે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, અપક્ષ હોય કે કોઈ બી હોય, પરંતુ જો તમે અગર વડોદરાના હિત માટે ઉભા હશો, વડોદરા માટે કામ કરવા માંગતા હશો, એવા તમામને આ સંઘનું સમર્થન. અમે ભાજપને પણ આવકારીએ છીએ, ભાજપના બી લોકોને આવકારીશું, અમે કોંગ્રેસના લોકોને બી આવકારીશું, અમે આપને બી આવકારીશું, પરંતુ તમારે સૌથી તમારી મોટી જે વિચારધારા છે, આ લડાઈ વિચારધારાની છે. આ લડાઈ ફક્ત એક જ મુદ્દાની છે કે વડોદરા વાસીઓને તમે ધ્યાનમાં રાખીને તમે તમારી ફરજ બજાવશો. આવનાર દિવસોમાં અગર કોઈ પણ એવી વ્યક્તિ હશે કે જેને વડોદરા માટેની ચિંતા કરેલી હશે અને એવા લોકો પણ જો અમારી પાસે આવશે અને અમારે એમને સમર્થન કરવાનું થશે, તો અમે તમામ રીતે એમને સમર્થન કરીશું. અમે પક્ષથી ઉપર આવીને અમે કશું કાર્ય કરવા માંગીએ છીએ. અમે રાજકારણ નથી કરવા માંગતા. વડોદરા નવનિર્માણ સંઘના નેજા હેઠળ કોઈ ઇલેક્શન લડવાનું કોઈ એવું આયોજન નથી. ફક્ત એક જ આયોજન છે કે આપણે એકજૂથ થઈએ અને વડોદરાનું રક્ષણ કરીએ.